સોમ આવવાનો છે, સોમ આવવાનો છે, ત્યાં જોડે તો આપણે લિંક કરી દો. આજે આવી ગયો. ચાલો સારું કહેવાય. તો બહુ દૂર છે ને, કલાકમાં કલાકમાં. તો કહ્યું કે લંડન 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 તો આપણે બહુ જણ થઈ ગયા. એટલે હા, લંડન તો બહુ થઈ ગયા આપણે. એટલે તું છે, તું સોહમ. આવજો નેક્સ્ટ યર લંડન. હા, બીજા એક આપણા જૂના એક મહાત્મા અને એની છોકરી ત્યાં જ છે. પેલી મેઘના ત્યાં છે. એ ના હોય મોહિના. હા, પૂર્વા તો ત્યાં ઈટો બીકોક. ઈટો બીકો. ચાલો ચાલુ કરીએ. શ્રીમંત્ર બોલાવી આપણા શું છે? નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો નમો લોય સૌ સાહુરમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સૌવપાવપણાસણો, મંગલાણમ ચ સૌવે સિમ, મંગલાણમ ચ સૌવે સિંહ, પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દૂર દૂર જતા રહે નહીં બધા કે કઈ વાંધો. ચાલો આમ ફેરવો, ખુરશી આમ લઈ લો, નજીક લઈ લો. ખુરશી આમ ફેરવી નાખો તો ચાલી જાય. આગળ લઈ લો. ત્યાંથી તું બેહી રહે ને તારું.
क्या होता है ગયા વર્ષ બધી વાતો કરી યાદ છે કે ભૂલી ગયા થોડી થોડી યાદ હા. થોડી ઘણી યાદ છે નહીં આવી પેલી એક પ્રાર્થના હોમવર્ક આપેલું ને કંઈક એ યાદ છે એસાઇનમેન્ટ આપેલું રોજ સવાર સાંજ કરવાનું જ્ઞાનવિધિમાં આપેલી તો રાનો ના એ આખી વસ્તુ નથી હતી. જ્ઞાનવિધિમાં તો જ્ઞાનવિધિ એ થઈ ને એ થઈ જયશ્રી આંટીને ત્યાં હા 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 એ તમે હાલે તમે મારી ફ્રેન્ડ રાનુ બીજી છે ને હમણાં આવશે એ આવે હા તમે નતા જ્ઞાનવિધિની વાત નથી કરતો આપણે પેલા એમાં ના 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 તમે અહીંયા આવ્યો ને ત્યારે આપણે ફરી ભેગા થઈએ કે ના થઈએ એક સુખી થવા માટે ચાવી આપી હતી નથી યાદ નહીં કઈ વાત પેલું સવારે ઉઠીને નહીં 5 વાર શક્તિ માગો નીકળી કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો ને પછી રાતે સૂતા પેલા માફી માગીને સુઈ જવાનું તમને યાદ નથી ને તો પછી નહીં બતાવ્યો તમારે જનરલી બધાને બતાવતો હું નવા નવા આવ્યા ને એ તો સાવ થયું કે એક વખતે પેલો જ્ઞાનવિધિનો પ્રોગ્રામ હતો ને આ વખતે નથી ને આ વખત નથી ને અચ્છા હવે તો કરીએ. એ ધ્યાનમાં રાખજો એવો જ્ઞાનવિધિનો પ્રોગ્રામ હોય ને એ આખો બહુ મોટો ફરક પડી જાય તમને આખી 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 દ્રષ્ટિ બદલાય પાછળ બીજા બધા આપતો આવવાના છે નવીનાનંદજી કેશવાનંદજી આવવાના તું આવ્યો કઈ રીતે કારમાં છે કલાક લાગે કેટલા જણો છે તમે સાથે હું અત્યારે સેટિંગમાં રહું છું હા સહી માટે કેટલા જણા છે હા મેઇન ફ્લોર પર 6 છે બેઝમેન્ટમાં 6 છે ઓહો મોટો ગ્રુપ છે ના ના એટલે ઘર મોટું છે હા એટલે મોટો ગ્રુપ છે ને 12 જણનું તમને આવું કીધું ત્યાં ત્યાં જ આવી જાય લંડન જ આવી જાય તારે અહીં સુધી આવવું પડે રહું ત્યાં આવી જાય હજુ ગોઠવી દઈએ. નહીં 12 જણ છે હું ત્યાં જ પહોંચ્યો નીચે બધા નેપાળી છે પર બધા ગુજરાતી છે નીચે બધા ક્યાં નેપાળી નેપાળી ચાલો ને આપણે હિન્દીમાં. નેપાળી સત્સંગમાં આવે છે હમ. એ ઓટાવામાં જ એક આવે છે પણ જગ્યા ભેગા થાય. તે કોઈને વાત કરી છે પણ હા એટલે એક બે ફ્રેન્ડને વાત કરી હતી પણ આ પેલું કે ને સંજોગોનો બાજુ છે એટલે ના પાડી દીધી આજે એક જણાએ મેં વાત કરી હતી પછી કીધું આવીશ અને પછી ફોન જ નહીં પાડી મેં કીધું નહીં તો એવું છે દાદા કે ને આમ સિંહના ટોરા ના હોય ઘેટા વગરના ટોરા હોય એટલે આપણું આ સત્સંગ લેવલ આખું બહુ જુદું છે ને એટલે એમાં એ બહુ બધા એટલે પછી ફોર્સ જ નહીં કર્યો કરવાનું જ નહીં ભૂલથી નહીં કરવાનું આ કેવું સામાન્ય ભાગ કહેવાનું કે આ છે એને પોતાના સાંભળતા ઊભું થાય ને તો બરાબર છે
પૂછો તા જસવીબેન, ચાલો. ગઈ વખતે સારા પ્રશ્નો કરેલા. તું નતો નહીં દર્શ ગઈ વખતે? ખ્યાતિ સારા કરે નહીં લાસ્ટ ટાઈમ? એને પેલા એકદમ જમવાનું ગોઠવ્યું હતું ને એમાં ઘણું બધું થઈ ગયું હતું સતત. સવારે મેં એમ જ તમારું લંચ હા હા બરાબર. મેં સવારે. થોડા છોકરાઓના રિલેટેડ ક્વેશ્ચન્સ હોય બધા કે હા, બરાબર. જમતી વખતે આપણે ટીવી જે ચાલુ રાખીને જમાડીએ છે ને એના ઉપર હતો પ્રેક્ટિકલ વાતો બધી થયેલી બધી. હા. છોકરાઓ સાથે આ તો જમવામાં તો એવું આ ધ્યાન રાખવા જેવું. ટીવી જોતા જોતા ખાય ને એ ના હોય. તમે લોકો નથી ખાતા ને? ખાધા પછી ટીવી જોવે નહીં? મોબાઈલ ખાધા પછી. એટલે એવું કરવું પડે એમ કે ભાઈ તને આ મોબાઈલ જોવાની છૂટ, પણ પહેલાં તું ખાઈ લે પછી આપીશું કહીએ. આપણે શું કહીએ કે પહેલાં આપી દઈએ કે ચાલો ઊભો થઈને જાય ને બેઠા બેઠા ખાઈ લેશે. એમાં એનું ચિત્ત પછી મોબાઈલમાં હોય, પછી માદા પડે, મોટા થાય ને માદા પડે. મને એ પૂછવું છે, બધા એમ કે 10-11 છોકરા થાય ને એટલે આપણી જેમ કે છૂટી મોટા થઈ ગયા, મને એ પૂછવું છે કે શું રિસ્પોન્સિબિલિટી છે પછી ટીનેજમાં આપણે? એવું નહીં 10 વર્ષના છોકરાઓ થયા છૂટી ગયા એવું નથી. ને જનરલ પછી તો ઉલટું વધારે એનું ધ્યાન રાખવું પડે. એકચ્યુઅલી આવું કોઈ કહેતું હોય તો બરાબર નથી વાત. પછી આ શું આ બહાર સમાજમાં તો કેવું હોય કે આ લોકો બધા જે વાત કરે આખી જુદી રીતે વાત કરે. આપણે ઇન્ડિયન છે ને એટલે આપણે સંસ્કારને એ રીતે વાત કરતા હોઈએ ને એટલે એ લોકોને એ 8-10 થાય ને પછી જ બધા જોવું પડે. 10-11 થાય ને આમાં શું હોય કે પહેલાં પહેલું કે છોકરાઓ મોટા થાય એટલે ધીરે ધીરે એના પગ જમીનને અડે એટલે એને સ્વતંત્રતા જોઈએ. એટલે એની સ્વતંત્રતાને તમે ઓબ્સ્ટ્રક્ટ કરો ને તો તમારાથી દૂર થાય. એટલે પછી શું કરવું પડે કે એની સાથે આપણું આખું ડીલિંગ પ્રેમવાળું જોઈએ. જ્યાં પ્રેમવાળું ડીલિંગ હોય ને ત્યાં ભૂલ જોવાની ના હોય. પ્રેમવાળું ડીલિંગ હોય ને ત્યાં ભૂલ જોવાની ના હોય. એટલે હવે છોકરીઓ ડીલિંગ કરે કપડો ઉભા રહે છે. હા હા. એટલે આ છોકરાઓ સાથે ડીલિંગ કરીએ ને તો એમાં જ્યાં 10-11-12 વર્ષના થાય ને એટલે પછી બહુ પ્રેમથી ડીલિંગ કરવું પડે. કે તમે જેટલું પ્રેમથી ડીલિંગ કરો ને એની સાથે એટલું એને તમારી સાથે તાર જોડાયેલો રહે. ને તાર જોડાયેલો રહે તો તમારી જોડે ઓપન રહે. ને તાર જોડાયેલો ના રહે તો પછી તમારાથી છુપાવે. એટલે આમાં તો બહુ એકદમ હેન્ડલ વિથ કેર કરવું પડે. ગ્લાસનું હોય એટલે ને ગ્લાસ હેન્ડલ વિથ કેર. એટલે આ છોકરાઓમાં આ ધ્યાન રાખવું પડે. પછી મોટા આમ જેમ જેમ મોટા થાય નાના હોય તો આપણે શું શીખવાડીએ? એકદમ નાના હોય તો કે ભાઈ આ ભગવાન છે તો આ મંદિરમાં કે ફોટામાં ભગવાનના દર્શન કરાવીએ. પછી ધીરે ધીરે આપણે એવું શીખવાડાય કે ભાઈ ભગવાન ક્યાં છે? તો ખાલી મંદિરમાં છે તો ના, ગોડ ઇઝ ઇન ઓલ લિવિંગ બિંગ. એટલે પછી એ છોકરો એના ભાઈ સાથે કે બેન સાથે ઝઘડો કરતો હોય ત્યારે ધીરે કહેવાય કે ગોડ એની અંદર છે એટલે બી કેરફુલ. એમ સમજે? આ ઇન્ડિયામાં અમારું જ્યાં આશ્રમ છે સિંગોદ ગામમાં એક નાની છોકરી હતી. એમ નાની એટલે 4-5 વર્ષની, 5 વર્ષ. એટલે એના ઓટલા પર કૂતરું બેસે ને એ કૂતરું બહુ ડાયું હતું એટલે જઈને લાત મારે એને ઉઠાડવા માટે. ઉઠ કહીને
હવે આવું બધું તો આપણે હવે નોર્મલ થતું જ હોય કે કૂતરાને લાકડીએ મારે, પથ્થરોએ મારે. એમ કહું આને કહેવું તો પડશે ને. એટલે પછી એ સત્સંગમાં મંદિર દર્શન કરવા આવે આશ્રમમાં, એટલે પછી એને શીખવાડ્યું કે એટલે પછી એને શીખવાડ્યું કે ભાઈ ભગવાન તો આ ડોગમાં ભગવાન ખરા કે નહીં? એટલે કીધું કે હા ખરા. તું લાત મારી અંદર ભગવાનને વાગે ને, એટલે એને સમજાયું ને, ક્લિક થયું. એટલે હવે પછી ક્યારેક એને 4-5 વર્ષ થઈ ગયા એ વાતને. હવે કૂતાને પથ્થરે ના મળે કે લાતે ના મળે, અને કોઈ પણ પ્રાણી હોય ને એને રહે કે ભાઈ અંદર ભગવાન છે. અને આમ પછી બધા સાથે રમતા હોય ને ત્યારે એને રહે સ્કૂલમાં આમાં. તો પાછું પ્રશ્ન કરે કે સારું એની અંદર ભગવાન છે ને, પણ કે મારી સાથે બોલી કરે છે કે એના ભગવાન રોકતા કેમ નહીં હોય? એટલે આવા બધા પ્રશ્નો પછી લોકોને થાય, એટલે એને આપણે સોલ્યુશન આપતા રહેવું પડે. અને એમાં આ જે 10 ઉપર થાય ને એટલે તો એને ઘણા બધા પ્રશ્નો આવે. એટલે બધાને એ સોલ્યુશન આપવું પડે. અને પાછું આપણો પ્રેમ તૂટવો ના જોઈએ. છોકરાઓ સાથે પ્રેમ તૂટે ને પછી દૂર થઈ જાય. એટલે પ્રેમ તૂટે નહીં. એને એવું લાગે કે મારાથી ભૂલ થઈ છે ને હું મમ્મીને કહીશ ને તો એ મમ્મી મને ગાઈડ કરશે, મને વળશે નહીં, એવી એને ખાતરી રહેવી જોઈએ અંદર. એટલે આ છે બહુ સિમ્પલ. આવું સિમ્પલ વસ્તુ તો વાપરો. અને લાસ્ટ ટાઈમ બીજી એક વાત કરેલી કે આ નવી જનરેશનના છોકરાઓ છે બધા કેવા છે? હેલ્ધી માઇન્ડના છે. હેલ્ધી માઇન્ડના. હેલ્ધી માઇન્ડ એટલે એ લોકોનામાં લોભ નથી અને મમતા નથી. મમતા એટલે આમ કહે ખરા કે મમ્મી આઈ મિસ યુ, કહે ખરા કે બહાર ગયા હોય તો. પણ હમણાં કહીએ કે તારે સ્લીપ ઓવર માટે આમ જવાનું છે તો ખુશ થઈ જાય. એને મમ્મી યાદ ના આવે, ખુશ થઈ જાય, હેપી થઈ જાય, રાહ જુએ કેટલા વાગે જવાનું. આવો જય સત્યા. એક જણ તો એ બે જવા છે. આજે જગ્યા ઓછી છે ને એટલે હા બે જ બે જાઓ, વાંધો નહીં. તમને કોઈ પ્રશ્ન નહીં કરે. કોઈ પ્રશ્ન નહીં કરે. વાંધો ક્યાં ઉપર ભાઈ પરાઠે ભાઈ પગ લાંબો કરશો તો વાંધો નહીં, ખાલી જ છે. આપણે જીન્સ પહેર્યું છે ને, આપણું બધું એકદમ ઇન્ફોર્મલ છે આમ. એટલે આ નવી જનરેશન છે હેલ્ધી માઇન્ડની, પણ શું હોય કે એને આ લોભ નથી, એને મમતા નથી, પણ મોહ હોય. એટલે આ લોભ ના હોય ને તમને ગમે એટલા આમ તો આમ ગયો હોય ક્યાંક અને પૈસા આપ્યા હોય ને તો બધા પૂરા કરીને આવી જાય, કે શું બચાવે નહીં. આપણે તે બધા વાપરીએ કે હા કે તે વાપરવા તો આપેલા કે તે કહ્યું કે અડધા વાપરે તો અડધા વાપરે, આવ્યા પાછા સીધા 50% 50% આપે છે ત્યાં મૂકી રાખવાનું, તો ના વાપરવાય. બાકી વાપરવા આપ્યા તો વાપરી નાખે. એટલે આ નાના છોકરાનું આવું હોય. એટલે છે હેલ્ધી માઇન્ડના, આ લોભ નથી અને મમતા નથી. એટલે આ બહુ સારી ક્વોલિટી કહેવાય. મોક્ષે જવા માટે લોભ ના હોય ને મમતા ના હોય ને એટલે એનું કામ થઈ જાય. અને આ લોકોનો એક ડ્રોબેક પણ એક છે કે એને મોહ બહુ હોય. સમજાય? મોહ એટલે બહુ નવું જોઈએ.
મોહ એટલે નવું નવું જોઈએ. એનો ડ્રેસ લાવો ને 2 4 5 વાર પહેરે એટલે થાય કે મમ્મી આ તો જૂનો થઈ ગયો. આપણે કે હજુ નવો જ દેખાય, ક્યાં ફાટ્યો છે? અને કે મેં કેટલી બધી વાર પહેર્યો, સમજે? અને આ લોકો બધા નાના હોય ત્યારે શું થાય, એટલે મોટી બહેનનો ડ્રેસ હોય નાની બહેન પહેરે ને. અત્યારે તો નાની બહેન હોય તો મોટી બહેન કંઈ નવો ડ્રેસ લાવી અને માપમાં આવતો હોય તો પહેલાં એ પહેરી નાખે, પહેલાં પોતે પહેરી નાખે. એટલે આ જનરેશનનો આખો ગેપ પડ્યો. એટલે એ લોકો સાથે ડીલિંગ કરવું હોય ને ત્યારે આપણે આ ધ્યાનમાં રાખવું પડે કે આ જનરેશન આવી છે, આમની પ્રકૃતિ આવી છે. એટલે એ પ્રકૃતિ ધ્યાનમાં રાખીને પછી આપણે ડીલિંગ કરીએ ને, એ પ્રકૃતિને હલાવવાની નહીં, તો પછી વાંધો ના આવે. પણ આ લોકોને મમતા ના હોય, એ તો ડિપેન્ડન્ટ છે એટલા પૂરતી જ મમતા છે, સમજે? અત્યારે તમારા પર ડિપેન્ડન્ટ કરાય નહીં, ખાવા પીવામાં ભણવામાં બધે ક્યાંય જવું હોય બધું ડિપેન્ડન્ટ કરે ને. એટલે ડિપેન્ડન્સી છે માટે મમતા છે. સહેજ એના પગ જમીનને અડે ને એમ તો નોકરી કરતો થાય ને હાથમાં પૈસા આવે પછી એ તમને લાગે કે એની મમતા એકદમ ઓછી થઈ ગઈ છે. ત્યાં ઓછી નથી થઈ, એવું નહીં, ધ્યાન બધું રાખશે તમારું, તમને કંઈક જરૂર પડે કેર લેશે બધી, પણ એને મમતા ના હોય. હવે કહે ખરો કે મોમ આઈ મિસ યુ એવું કહે ખરો, તો ભાઈ તમે કહો તું મિસ કરતો આવી જાય ને, તેના મારી પાસે ટાઈમ નથી ગઈ. એટલે આવું પહેલાના કેવા હતા કે ઘરનું કોઈ માદું પડે ને એને જોડે જોડે બેસી રાખો દિવસ. અને આ તો ટાઈમ આવીને દવા આપી દે પછી કશું નહીં, પછી પૂછે બરાબર છે ને, એને એવું ના લાગે કે જોડે બેસવું જોઈએ, એવું લાગે જ નહીં, મમતા વગરનું છે ને. એટલે આપણે આ પ્રકૃતિ એની જાણી લેવાની કે આ આવી પ્રકૃતિ છે. હવે આ લોભ અને મમતા ના હોય ને એટલે એનામાં શક્તિ બહુ હોય. જેમાં કાર હોય, કારના હોર્સ પાવર કેટલા હોય, અને પેલું બુલડોઝર હોય તો એના હોર્સ પાવર કેટલા વધારે હોય કે ના હોય. એવું આ છોકરાઓમાં શક્તિ બહુ છે, પણ પછી એ મા બાપે એને પ્રોપરલી ગાઈડ કરવા પડે. મા બાપે પ્રોપરલી ગાઈડ કરવા પડે. ખ્યાલ? એટલે કે આ બુલડોઝર હોય એને પ્રોપરલી ગાઈડ ના કરીએ તો શું થાય, એ લેવલિંગે કરે, સબોટેજે કરે. તો કે આ એને પ્રોપરલી ગાઈડ કરવા એ જવાબદારી પછી મા બાપની થઈ જાય. એટલે એ જવાબદારી મા બાપની થઈ જાય. એની શક્તિ ચેનલાઇઝ કરવી, સિંક્રોનાઇઝ કરવી પ્રોપર ડિરેક્શનમાં, એ જવાબદારી મા બાપની થાય. અત્યારે મા બાપ કાચા એમાં પડે. એને તમે કેટલું ધ્યાન રાખો કે સ્ટડી કરે છે, હોમવર્ક કરે છે, અસાઇનમેન્ટ કરે છે, રેન્ક સારા આવે છે, માર્ક્સ સારા આવે છે, એટલું તમે જુઓ. પણ એ ઓલરાઉન્ડર થાય છે કે નથી થતો, એનામાં કોમન સેન્સ ખીલે છે કે નથી ખીલતી, એ બધું આપણે જોઈએ નહીં. એટલે એ જે ભણતો એ ડાયરેક્શનમાં પરફેક્ટ હોય, પણ ત્યાંથી થોડુંક એંગલ બદલાય તો એને કશું આવડે નહીં. એટલે આપણે આ મા બાપની આ જવાબદારી એવો તૈયાર કરે વ્યવહારમાં કે ગમે એવા સંજોગોમાં ફસાયો હોય ને એનું સોલ્યુશન લાવીને બહાર નીકળી જાય. વિવેક સમજાય? ગમે તેવા સંજોગોમાં ફસાયો ને એમ માથું ફોડીને આમ તેમ કરીને બહાર નીકળી જાય. અત્યારની આ નવી જનરેશનને બધું ના આવડે. કોલેજમાં હોય, યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડાલિસ્ટ હોય, ફર્સ્ટ રેન્ક આવ્યો હોય, એ નોકરીમાં એ નોકરી કર્યા કરે, સિન્સિયરલી કર્યા કરે, પણ સહેજ એનાથી એ સિવાયનું બીજું કંઈક આવ્યું તો ફેલ થઈ જાય. એટલે આ બહુ મોટી જવાબદારી છે કે એવી રીતે તૈયાર કરવાના છે કે ઓલરાઉન્ડર થાય.
પૂછજો ગઈ વખતે બહુ બધું પૂછેલું છોકરાઓ માટે. યાદ છે ને થોડું? ભૂલી ગયા છે થોડું. છોકરાઓ માટેની રિસ્પોન્સિબિલિટી કયા એજથી આટલી બધી સ્ટાર્ટ કરવી? આમ તો જન્મે ત્યારથી મા બાપની જ રિસ્પોન્સિબિલિટી આવે, પણ એમને સમજાવો. અમુક એજ એવી હોય કે જે સમજી ના શકતા હોય, તો કઈ એજથી સ્ટાર્ટ કરવું? ના એટલે બરાબર. હવે આ છોકરાઓ તમે કહો ને તમને સમજાય, પણ આ લોકોને થોડું સમજાય. હવે આ લોકોને ના સમજાય ને એટલે એને લોજિકલી કન્વિન્સ કરવા પડે કે આવું કેમ કરવાનું. તમે સીધું એને કહો કે આમ કરવાનું છે તો પછી એને થાય કે હા ઊંધું જ કરે. ના ઊંધું તો ના કરે, પણ તરત પ્રશ્ન કરે કે બટ વાય, કેમ આમ કરવાનું છે. એટલે તમારે પછી એને ગમે તે જવાબ આપવો ના ચાલે, એને લોજિકલી કન્વિન્સ કરવો પડે, કન્વિન્સિંગ જવાબ આપવો પડે. એટલે આપણે તો ઘણી વાર શું થાય કે આપણે કામમાં આવીએ ને તો ગમે તે જવાબ આપીને ઊંચું મૂકી દઈએ. એવું તો ભૂલથી નહીં કરવાનું. એકવાર જો એની સમજણમાં ફિટ થઈ ગયું કે આવું શા માટે કરવાનું છે, પછી આખી જિંદગી ફોલો કરે. પણ સમજાયું ના આવ્યું, તમે ખાલી ઠોકી બેસાડ્યું હોય તો રામતાઈમાં એ કશું ચાલે નહીં. એ જેવા એનો પગ જમીન અડે ને તમે ઠોકી બેડેલું બધું ઉડી જાય. કારણ કે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયું ને ભાઈ. પછી જો કોલેજમાં જાય ને જોબ કરતો થાય બધું થાય એટલે પતી ગયું. પછી એને એવું થાય કે મારા મમ્મીની વાત સાંભળવી જ નથી. આવું થઈ જાય કે પપ્પાની વાત સાંભળવી જ નથી. એને એવું પણ રહે કે હું નાનો હતો તો મમ્મીએ મને આમ ના કરવા દીધું, પપ્પાએ આમ ના કરવા દીધું, બીજાના બધાના પપ્પા મમ્મી કરવા દીધું, મને ના કરવા દીધું. આપણને શું હોય કે આપણે પેલું જોતા હોઈએ કે ભાઈ એને એ માદો ના પડે, કે એનું આ ભણવાનું બગડે નહીં, કે એનું આ ના થાય, એ રીતે આપણે એનું હિત જોતા હોઈએ. પણ આપણે ભૂલ શું થાય કે આપણે એને કન્વિન્સ ના કરી શકીએ કે ભાઈ આવું અમે તને શા માટે કહીએ છીએ, કારણ કે આવું થાય, આવું ના થાય તને આવા પરિણામ આવે, અને આવું થાય તને આટલો આવો ફાયદો થાય, એના માટે કહીએ છીએ. પણ આપણે કન્વિન્સ ના કે આપણે, એટલે આપણો ડ્રોબેક આપણો છે કે આપણે કન્વિન્સ કરી શકતા નથી, સમજાવી શકતા નથી. એ કોનો ડ્રોબેક કહેવાય? છોકરાઓ ના કહેવાય, આપણો જ કહેવાય ને. એટલે આ સમજાવી શકતા નથી ને પછી આપણે કહીએ કે હાલો હવે આમ થયું, આમ થયું. પૂછજો એટલે આ બહુ મા બાપ થવું ને એ તો બહુ મોટી જવાબદારી છે. દાદા ભગવાન તો શું કહેતા હતા કે આ દેશનો પ્રાઇમ મિનિસ્ટર હોય ને એના કરતા વધારે જવાબદારી મા બાપની છે. છોકરાઓને જે તૈયાર કરવાના. પહેલાના જમાનામાં એવું હતું કે આ છોકરાઓમાં જે લોભ હતો ને મમતા હતી ને, એટલે બધા ઘરે ગામડામાં જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો બધા છોકરાઓ હાથે હાથે એકબીજા સાથે રહેતા હોય ને એમ જ મોટા થયા, મા બાપને જોવું ના પડે. અને એ જમાના કેટલાક મા બાપ તો એવા હતા ને ખબર ના હોય કે અમારો છોકરો કયા ધોરણમાં ભણે છે. પછી જોડે જોડે બધા ભણી લેતા હોય ને કંઈ જોવું જ ના પડે. અને એ વખતે એટલું બધું ભણવા પર પ્રેશર નહોતું ને. પેલો આવીને કે પપ્પા હું પાસ થઈ ગયો એટલે કે બહુ થઈ ગયું, ચાલો. એવું તો ક્યારે પૂછે તો કયો નંબર આવ્યો, પાસ થઈ ગયો ને ત્યારે બહુ સારું થયું. SSC નું રિઝલ્ટ આવે ને ગામડામાં પહેલા તો ખાલી એટલું જ પાસ થઈ ગયો ને, તો થર્ડ ક્લાસ આવ્યો કે સેકન્ડ ક્લાસ આવ્યો કે ફર્સ્ટ ક્લાસ આવ્યો તો કોઈ પૂછે નહીં. પાસ થઈ ગયો જ મોટી વસ્તુ હતી કે પાસ થઈ ગયો ને. એટલે અત્યારે મા બાપ ધ્યાન વધારે રાખે, પણ જે એને લોજિકલી કન્વિન્સ કરવાનો ભાગ છે એમાં ખાલી કાચા પડે, બાકી બધું હાલ. પહેલાના કરતા મા બાપ ધ્યાને વધારે આપે, પૈસા પણ ખર્ચે,
ટાઈમ પણ આપે, કાચા અહીંયા આટલામાં પડી જાય. કારણ કે પોતે જ લોજિકલી સમજતા ના હોય એટલે કેવું એમ એને એમનો એક જ હોય કે ભાઈ ભણવું જોઈએ ભણવું જોઈએ, તું ભણીશ ને નહીં ભણે તો તું પૈસા નહીં કમાય, તું દુઃખી થશે. એટલે એવી રીતે એમ વન સાઇડેડ જાય. આપણે તો કેવું હોય કે આપણા ધ્યાનમાં હોય કે ભાઈ આ કોલેજમાં યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યો એટલે સક્સેસફુલ થવાનો એની કોઈ ગેરંટી ખરી? અત્યારે તો સક્સેસફુલ લોકો સૌથી વધારે દુઃખી છે. એટલે આ સંભળા પરફેક્ટ છે, પરફેક્ટ સાચી વાત છે. તો કે આ પહેલો યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવે ને સારી જોબ પણ મળી ગઈ ને છતાંય સક્સેસફુલ ના થાય, અને લગ્ન એ કર્યા ને સારી છોકરીઓ મળી ગઈ બધું થયું છતાંય સુખી ના થાય એવું બને. કેમ? તો કે એ છે ને એની એક જ ડિરેક્શનની બધું બારીઓ ખુલી છે, બીજી બધી બારીઓ બંધ જ છે. એટલે બીજા બધા સંજોગો આવે ને તો બગવાઈ જાય કે હવે શું કરવાનું. પહેલાના જમાનામાં કોઈને ઘરે ગેસ્ટ આવી ગયા, પહેલા તો ફોન પર હતા નહીં ને, 10-12 જણ ઘરે આવી જાય અને જમવાનો ટાઈમ હોય તો જમાડવાનો હોય ને તો પેલા ઘરમાં બહેનો હોય આમ ગભરાઈ નહીં જાય, શું કરશું, કેમનું કરશું, કેવી રીતે કરશું, એવું કશું ના થાય. ફટાફટ અડધો પોણો કલાક જમાડી દે બધાને. ખ્યાલ? અને અત્યારે તો કોઈ આવી ગયું તો વિચાર કે શું કરશું, અથવા કોઈ ફોન કર્યો 2 દિવસ પછી આવવાના તો એને અત્યારે હવે શું કરશું, પેલા આવશે શું કરશું, આમ કરીએ આમ કરીએ આમ કરીએ, તો કે એ દરવાજા જ બંધ બધા. સમજાય? આવા સિંગોદમાં કોઈ મહેમાનો આવી ગયા હોય ને 10-12 જણ આવી ગયા હોય તો અડધો કલાકમાં તો જમવા બેઠા છે અને એના મોઢા પર ટેન્શન ના લાગે. અને પાછું ઘરે બનાવ્યો તો બહારથી ઓર્ડર આપીને નહીં. હા, હવે તો પેલા બહારથી ઓર્ડર અપાય છે એવું નહીં. બહારનું એડ્રેસ આપી દે, અહીંયા જ મળીશું. બહારનું એડ્રેસ મળી જાય. એટલે શું હોય કે એ સૂઝ એટલી હોય ને કે આમ સંજોગ આવી જાય ને એનો ઉકેલ લાવી નાખે. એટલે અત્યારના છોકરાઓ જીનિયસ હોય, ઇન્ટેલિજન્ટ હોય, પણ કોમન સેન્સનો અભાવ હોય. હા, નથી તો હવે તો એના મા બાપને પૂછવું પડે ને. કોમન સેન્સ કન્ઝર્વેટિવ જે છે હા, એવી રીતે નું નામ આપ્યું છે, કોમન સેન્સ કન્ઝર્વેટિવ. એ પેલો રાહુલ ગાંધી જેવો છે સામે વાળો, આ થોડો મોદી. કોમન સેન્સ તો દાદા મને એવું લાગે છે ઘણી વાર એટલે નથી આવતી કેમ કે આ લોકોના જેમ એક્સપિરિયન્સો હોય ને એ જ ઘટી ગયા છે. જેમ કે ઇન્ડિયામાં તો એક્સપોઝર નથી. હા, એકની એક સ્કેડ્યુલ, સ્કૂલ જવાનું, આવવાનું, ઘરે આઈપેડ જોવાનું, ખાવાનું, સુઈ જવાનું. કંઈક જેટલા નવા એક્સપિરિયન્સીસ થાય કે જેટલું ફેસ કરે પેલું છે ને ભણવા ઉપર એટલું બધું કોન્સન્ટ્રેશન કર્યું ને વન સાઇડ થઈ ગયા એટલે બીજું બધું આખું ઉડી જાય. પણ હોવું જોઈએ. એમાં પાછું પેલું વેકેશન હતા પેલા વેકેશન કોર્સ રાખેલા એને રમવા તો થાય નહીં. હા, સમર કોર્સ રાખે ને કેમ્પમાં તો એન્જોય કરે, કોર્સીસ કરી નાખે ને પાછા કે આટલો લોડ ઓછો આવે પછી કે એટલે ભાઈ હવે તો હાથે હાથે લોડ લેશે અત્યારે એને એન્જોય કરવા દો ને. હવે લાગે પણ એ એન્જોય કરે ને એન્જોય કરે બધે ફરે કરે એટલે એક્સપોઝર મળે એટલે એનું અંદર ખીલે. અને આ તમે એકમાં નાખી રાખો. દાખલા કોઈ અહીંયા આવ્યું, કેનેડા આવ્યું, બરાબર, અહીંયા અહીં તો નથી ને કોલેજ કિશનરમાં એટલે
આ કિશોરમાં કોઈ છોકરો આવ્યો હોય, પછી આ કોલેજમાં એડમિશન લે, નજીકમાં કંઈક ઘર બની લીધું, અને પછી આમ વોકિંગ ડિસ્ટન્સમાં કંઈક જોબે મળી ગઈ, તો શું થાય એનું? ઘરથી જોબ ને જોબથી ઘર. એટલે કોલેજથી ઘરે આવે, પછી થોડી થઈને પાછી જોબ પર જાય, પાછો આવે, એને પછી એટલામાં જ એના વર્ષ 2 વર્ષ જતા રહે. એટલે એક્સપોઝર શું મળે? પછી એને કહે બધું વીકેન્ડ છે ને, લોંગ વીકેન્ડ છે, આ છે, ચાલો ફરવા જઈએ એમ, તો શું કે પાછો, અરે 3 દિવસમાં તો કામ ના કરું તો મારા પૈસા, ફીના પૈસા ભરવાના છે ને. એટલે આ સિચ્યુએશન પણ એવી હોય છે, એ ના નથી. અને ઉલટું સારું કે એને પૈસાની વેલ્યુ પણ સમજાય. પણ એક વસ્તુ છે કે જોડે જોડે એક્સપોઝર થવું જોઈએ. જેટલું એક્સપોઝર થાય ને, જેટલા એ ડિફિકલ્ટ સંજોગોમાંથી પાસ થાય ને, એટલું એનું અંદર ખીલે, શક્તિઓ ખીલે. હા, તો ઘણી વાર તો મા બાપ જ ના હોય, તું કે કઈ વાત તું કે નોકરી કરતો હોય, અમે બધા પૈસા મોકલાવીશું. પછી એને એક્સપોઝર ના મળે અને પૈસાની કિંમત એ સમજાય. પછી સીધો ભણીને સીધો જોબ કરવા જાય એટલે પાછી એને તકલીફ પડે. બધાને તો આવડતું હોય ને ના આવડતું હોય. એ મેન્ટાલિટી તો નાના હોય ત્યારથી જ ઘણી વાર મને એવું લાગે અમે બી એવું કરીએ કે અહીંયા ચડે તો કે ના ચડીશ પડી જઈશ. પણ એકવાર પડે તો પછી ખબર પડે ફરી નથી ચડવાનું. ના, એટલે ચડતો હોય તો એને ખાલી આપણે કહેવાનું, ભાઈ જો તો ચડે છે ને પાટલેટની સેફ સાઈડ રાખજે, એટલે પડે નહીં. એટલે છોકરાઓની જાતે જ રાખતા હોય. આ પેલો છે ને સોફા પર ચાલતો હતો ને, તો એવી રીતે ચાલે કે આ બાજુ જાય નમે નહીં એમ, એટલે એની સેફ સાઈડ કહીને ચાલે. એટલે આમ ચાલતો આમથી આમ આવતો હતો ને, હું આ બાજુ બેઠો હતો, મેં જોયું ઘણું ધ્યાન રાખવું પડે એવું નથી, પોતાની સેફટી પહેલા રાખે. ઠંડી હવા આવે ને ઠંડી તમે હમણાં જે વાત કરી ને કે બુલી કરે, એવું ધૈર્યને એવું થયું હતું. હજુ તે ઘણો બધો નાનો છે, એ વાત અમે જે કહીએ એટલે સમજી જાય. તો મેં એવું કહ્યું કે આપણા હાર્ટની અંદર ભગવાન છે, દરેક તારા ફ્રેન્ડ છે, બધાની અંદર ભગવાન છે. એટલે એ બધા સાથે એવી રીતના ટ્રીટ કરે, એટલે બધા એવું કે બધા સાથે તું નોર્મલી કર, શેરિંગ કેરિંગ કર, આ બધું કર. પણ એના ક્લાસમાં થોડોક એવો છોકરો માઇન્ડથી થોડોક એબસેન્ટ હોય કે એવી રીતનું છે, તો એ છોકરો એને કદાચ આમ ધક્કો મારે કેવું કરે, તો એ મને ઘરે આવીને કે જે મારા એ મારો ફ્રેન્ડ છે ને હોનેસ્ટ, એ મને છે ને મારા જેજેને બહુ હર્ટ કરે છે. મને જેજેને બહુ હર્ટ કરે છે કીધું કે, પણ એને હવે એને સમજાવો કેવી રીતે કે એટલે બરાબર છે. એટલે આ થાય ને, એટલે આ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ કહેવાય. એટલે આમાં એ પેલા એને સુપરવાઇઝર ધ્યાન રાખતા હોય, એટલે એના ધ્યાનમાં લાવવું પડે. અને પોતાનું પ્રોટેક્શન સમજાવવું પડે કે આવી રીતે આપણે આપણું પ્રોટેક્શન કરી દેવાનું. અત્યારે ક્વેશ્ચન આને બહુ આવે, 10 વર્ષનો છે ને, એ લોકોને બહુ જ આવે. અત્યાર સુધી તો આપણે કઈ આમ કર તો થઈ જાય, પણ હવે 10 થી 15 વર્ષની એજમાં મને લાગે 9 પછી એ લોકો એટલા બધા ક્વેશ્ચન કરે, એમને જે મોડા જાણવું હોય અત્યારે જાણવું હોય, આનો મિનિંગ શું થાય, કે મેં બધું બહારથી સાંભળીને આવે, એટલે હવે એમના ક્વેશ્ચન્સ બહુ બધા હોય છે. એટલે છે ને એના ક્વેશ્ચન એવોઇડ પણ ના કરાય. હા, ના કરાય. અને એને સમજાવવું પડે. અને કેવું છે કે આ ટાઈમ એનો એ છે કે એને પોતાની એક સાચી ક્લિયર સમજણ મળે, અને એ સમજણ મા બાપ પાસેથી મળે ને એ વધુ સારું. મા બાપ પાસેથી મળે તો,
અને એને પોતાને એક ખ્યાલ આવે કે ભાઈ આ મારી લાઈફ છે, મારે આવી રીતે રહેવાનું છે અને હું આવી રીતે રહીશ then આઈ વિલ બી હેપી. એને પોતાના અંદર ફિટ થાય. કે જનરલી બધા શું કરતા હોય કે જ્યાં જતા હોય બધા જે કરતા હોય એવું પોતે કરતા હોય. એટલે છોકરાનું મોટાભાગે શું થાય કે ભાઈ આ બધા કરે છે હું એવું કરું છું, તો વોટ ઇઝ રોંગ ઇન ઇટ? તો બધા કહે છે રોંગ નથી એમ. એટલે ત્યાં આપણે પાછો એનો અહંકાર પોષવો પડે કે યુ આર નોટ લાઈક અધર્સ, યુ આર યુનિક. આપણે યુનિક થવાનું છે, સમજાય? આપણે યુનિક થવાનું છે. આપણે બધાથી કંઈક આમ જુદા, કંઈક યુનિક થવું પડે ને. આ તો બધા કોમન જ છે ને, બધા આપણે કોમન રહેવું છે. એટલે એનો સહેજ એ અહંકાર જે પોસાય ને એટલે પાછું પેલું છે. ને તો એને એવું થાય કે આ બધા આમ કહે છે તમે મને કેમ ના પાડો, બધા આમ કહે તો મને કેમ ના પાડો છો, એટલે એવું થાય. બીજું છોકરાઓને છે ને આપણી મધર ટંગ તો શીખવાડી જ દેવાની. કારણ કે જો ગુજરાતી બોલતા ના આવડે ને, લોકોને ગુજરાતી બોલતા ના આવડે તો એ આપણા કલ્ચરથી જલ્દી દૂર જતા. ખ્યાલ? એને ગુજરાતી બોલતા ના આવડ્યું તો ઇન્ડિયા જાય તો કોઈ મિક્સ ના થઈ શકે. એટલે ઘરમાં તો ગુજરાતી જ બોલવાનું, એટલે આપણા કલ્ચર સાથે કનેક્ટેડ રહે. અને બાકી તો આપણા છોકરાઓ અહીંયા રહ્યા હોય ને ઇન્ડિયા જાય ને તો ઇન્ડિયાને એકદમ ફ્રીડમ લાગે ને એટલે ઇન્ડિયા ગમે. એટલે ઇન્ડિયા સાથે એટેચમેન્ટ એવું રાખવું પડે. અમેરિકામાં જે વર્ષો પહેલાં બધા આવ્યા ને એ બધાને શું થયું કે એ બધા એમના છોકરાઓને ઇન્ડિયા લાવ્યા નહીં વારંવાર. એટલે હવે મોટા થઈને પછી ઇન્ડિયા આવે તમને લાગે કે આમ આમ નથી, આમ નથી, આમ નથી, એવું લાગે. એને એવું લાગે ડર્ટી છે, એસી નથી, આમ નથી, આમ નથી, આ વોશરૂમ બરાબર નથી, એવું બધું એને લાગે. પહેલેથી જતા હોય તો એવું લાગે કે આ તો કેટલું સારું, આથી કોઈના પણ ઘરમાં જવાય. કારણ કે સોસાયટીમાં ફ્લેટમાં હોય તો બધાને ત્યાં તો જાય ને. બેન તો વાંધો નહીં, એ તો આવી જશે. ખુરશી પાછળ ક્યાં બેસી જાય? ખુરશી પર બેસી જાય. એટલે આ બહુ મોટું આખું જવાબદારી વાળો વાત છે. અને આ જવાબદારી હવે જે આજે વાત છે ને, હવે આમાં અધ્યાત્મ ક્યાં આવે તો કે આ છોકરાઓને તૈયાર કરવાની આખી જવાબદારી વાળો ભાગ. હવે એ તમને કોલેજમાં આનું ગમે એટલું શીખવાડ કરે ને એ અંદર ક્લિક ના થાય. ત્યાં પછી આધ્યાત્મની જરૂર પડે. આધ્યાત્મની એટલે એ ભાગ આપણો અંદર ખુલેલો હોય ને થોડો, તો આ લોકો સાથે ડીલિંગ કરવું વધારે સહેલું પડે ભાઈ. આધ્યાત્મ એટલે આત્માની સન્મુખ થવું. સમજ્યું? આત્માની. અત્યારે તમે કોની સન્મુખ છો? તો કે આ જાસ્મીન થઈને જીવો છો ને, એટલે કે આ દેહની સન્મુખ છો. દેહની સન્મુખ છો. આત્માની સન્મુખ થવું એને અધ્યાત્મ કહે. એટલે કે દ્રષ્ટિ અત્યારે જે બહારની તરફ છે એ અંદરની તરફ જાય ત્યારે અધ્યાત્મની શરૂઆત થાય. પછી એવું થાય ને પછી આ ડીલિંગ ને બધું આખી વિઝન ખુલી જાય, દ્રષ્ટિ ખુલી જાય. એટલે પછી આ ડીલિંગમાં બહુ સારું પડે. અત્યારે તમે આવું ડીલિંગ કરો ને તો અંદર મમતા સાથે કરો. મમતા સાથે કે મારો દીકરો, મારી દીકરી, એને આમ ના થવું જોઈએ, એને આમ ના થવું જોઈએ, એને આમ ના થવું જોઈએ. પણ એ મમતા તમે ગમે એટલી રાખો, ડિપેન્ડન્ટ છે ત્યાં સુધી બધું રહે. ને જો ઇન્ડિપેન્ડન્ટ થાય એટલે શું થાય? એટલે તમને પોતાને સેટબેક આવે.
આ અહીંયા પેલા ભૂરીઓ અને બિલાડીને કૂતરા કેમ પાડવા પડે? એકલા હોય હા, એકલા પડીએ ને એટલે રાખવા પડે, કારણ કે એમના છોકરાઓ મોટા થઈને જતા રહ્યા હોય. ગ્રાન્ડ કિડ્સે મળે નહીં રેગ્યુલર, ક્યારેક ક્યારેક આવે, કે એવો કંઈક ડે હોય ત્યારે આવે, બર્થડે હોય કે ફાધર્સ ડે, મધર્સ ડે હોય, અને પાછા એ વખતે ગિફ્ટ બિફ્ટ લઈને આવે, હાર્ટીલી આવે, સિન્સરલી આવે. પણ પછી કે એ મા બાપ જ એકલા પડી જાય, એટલે પછી હવે કોને સાથે રાખવું? તો ભાઈ કૂતરાને રાખવું. આવું થઈ જાય. એટલે આ લોકોને આવું કેમ છે? તો કે એ લોકોને અધ્યાત્મ નથી એટલે. અને આપણે અધ્યાત્મ વાળો ભાગ આવે તો આવું ના થાય. એટલે અધ્યાત્મ એટલે આત્માની સન્મુખ થવું. તમારું નામ ભૂલી ગયું. રામ. હવે આ કેવું છે? આત્માની સન્મુખ થવું એટલે અત્યારે તમે જે જીવન જીવો છો, આખું જે જીવન જીવો છો સવારથી સાંજ સુધી, એ રાનું થઈને જીવો છો ને, બરાબર? આખે આખું તમે બધું કામ કરો, આ બધું કરો, એ બધું રાનું માટે જ કરો ને. રાનું માટે કરો, રાનુના દીકરા માટે કરો, કે એના હસબન્ડ માટે કરો, કે ભાઈ બહેન માટે, બધું રાનું માટે જ ને. તો કે તમારો આખો દિવસ 24 કલાક અત્યાર સુધીનું આખું જીવન તમારું ગયું કોના માટે? રાનું માટે. જસવંત સમજે? આખું જીવન અત્યાર સુધી તમે કાઢ્યું રાનું માટે. હવે આમ જોવા જઈએ તો રાનું એ તો આપવામાં આવેલું નામ છે, એ તો આપણું વ્યવહાર ચલાવવા માટે આપ્યું, આઈડેન્ટિફિકેશન માટે આપ્યું. એટલે વ્યવહારથી જે આપ્યું એને આપણે સાચું માની લીધું. જે વ્યવહારથી આપ્યું એને આપણે સાચું માની લીધું, બરાબર છે? અને જે વ્યવહારથી મળ્યું એને સાચું માની અને આપણે જીવન જીવીએ છીએ. એટલે પછી આ છોકરાઓ સાથે પણ ડીલિંગ કરતા હોય તો છોકરાઓને પણ એ સાથે એવું જ થાય. એને સાચું માનીને જ આપણે ડીલિંગ કરીએ, બધું સાચું માનીને. એટલે આ જે આધ્યાત્મમાં પ્રવેશ ક્યારે થાય? એ લાસ્ટ ટાઈમ મેં થોડી વાત કરેલી કે આ જાસ્મીનબેન એ તમારું નામ છે. તમે કહો કે મારું નામ, હવે જ્યારે તમે કહો કે મારું નામ રાનુ છે, તેનો અર્થ શું થાય? કે તમારું નામ છે, તમે જ કહો મારું નામ. હવે તમે જ્યાં મારું મારું કહો એ તમારી જુદું હોય કે ના હોય? મારું ઘર તો ઘર તમારે જુદું હોય. મારો દીકરો દીકરો જુદો હોય કે એક હોય? જુદો જ હોય. મારો પતિ કહો તો પતિ જુદો કે નહીં? હા પડે. હા તો એવું કે પતિ પતિ એક હોય એમ એવું કે. એટલે આ જે કહેવા શું માંગુ છું કે આપણે જ્યાં જ્યાં મારું 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 કહીએ ને, એ બધું મારું અને હું ને મારું એક હોય કે જુદા હોય? તમે કહો મારો ડ્રેસને તમે જુદા કે નહીં? આ મારા હેર છે તો હેરને તમે જુદા કે નહીં? આ મારા હાથ છે, મારા પગ છે, મારી આંખો છે, મારું કાન છે, તે બધા તમે જુદા કે નહીં? એટલે કે તમે જ્યાં જ્યાં માય માય કહો છો એ બધાથી તમે છો જુદા. પછી અંદર આપણું મન હોય, બુદ્ધિ હોય, તો આપણે એવું કે મારું મન. તમે જ્યાં માય કહો કે માય માઇન્ડ, એટલે માય કહેનારો આય જુદો થયો કે ના થયો? માય મીન્સ સમથિંગ વિચ ઇઝ ઇન યોર પોઝેશન. તમે પોતે નહીં. હું કહું કે માય કાર, એટલે ગાડી તમારી ગાડી, સમથિંગ એટલે કાર ઇન યોર પોઝેશન. એટલે તમે કહો મારી ગાડી,
એટલે ગાડીને તમે જુદા હો. તો અહીંયા આપણે શું કહીએ કે મારું નામ, તો એનો અર્થ શું થયો કે ખરેખર તમે રાણુથી છો જુદા. સમજે? તમે જાસ્મીનથી છો જુદા, પણ અત્યારે તમને શું લાગે કે હું પોતે જ જાસ્મીન છું, હું પોતે જ રાણું છું, એવું લાગે કે ના લાગે? ના લાગે? અને હમણાં ઊંઘી ગયા હોય ને તમે, ને આપણે કોઈ કાચી ઊંઘમાંથી ઉઠાડે તો તમે આ ભગવાઈ જાઓ કઈ જગ્યાએ છું, ક્યાં છું, કે એ ધ્યાનમાં ના આવે. હું કઈ જગ્યાએ છું, ક્યાં છું, પણ હું રાનું છું એ ભૂલી જાઉં? એ ક્યારેય ના ભૂલે. સમજાય? તમને આમ કે કાચી ઊંઘમાંથી ઉઠાડે ને તો ઘણી વાર આપણે ભૂલી જઈએ કે હું ક્યાં છું, કઈ જગ્યાએ છું, કયા રૂમમાં છું, કે કઈ જગ્યાએ છું, એ ભૂલી જઈએ. પણ હું રાનું છું એ ક્યારેય ભૂલીએ નહીં. એ પાકી શ્રદ્ધા બેઠેલી ના બેઠેલી હોય. હવે ખરેખર તો એ તમારું નામ છે, જે ખાલી તમને વ્યવહાર ચલાવવા માટે, આઈડેન્ટિફિકેશન માટે નામ આપ્યું, ત્યાં તમે પાકી શ્રદ્ધા બેસી ગઈ. અને તમે ખરેખર જે છો એ તમે જાણતા જ નથી. હવે કેટલું મોટું એ ના કહેવાય? ખરા? બહુ મોટી મૂર્ખામી કહેવાય. અને પાછું તમે રોબથી રાણું થઈને જીવતા હો. તમે જે પોતે છો એ જાણતા નથી, એના માટે એક સમય આપતા નથી, જે નથી એના માટે બધો ટાઈમ આપ્યા કરો છો. એટલે આધ્યાત્મમાં ને બ્લન્ડર કહેવાય કે પોતે ખરેખર કોણ છે એ જાણતો નથી, અને પોતે એ નથી એ માની અને રોબથી જીવન જીવે છે. ચાલો, એટલે આ દાદા ભગવાને આ જે બિલીફ છે, માન્યતા કે હું રાનું છું, એને અજ્ઞાન માન્યતા કહી. રોંગ બિલીફ. રોંગ બિલીફ. કેવી રોંગ બિલીફ? તો કે સૌથી પહેલી રોંગ બિલીફ, ફર્સ્ટ રોંગ બિલીફ, તો કે આ અજ્ઞાન માન્યતા હોય તો બીજી બધી અજ્ઞાન માન્યતા ઊભી થાય કે ના થાય? હું રાનું છું એ રોંગ બિલીફ હોય તો હું આ ગામની છું, આટલી ઉંમરની છું, હું એટલું ભણેલી છું, હું આની દીકરી છું, આની મધર છું. હું આની મધર છું. એ કેટલી બધી રોંગ બિલીફ હોય. એ બધી ક્યારે ચોટે? હું રાનું છું એ બિલીફ હોય તો ચોટે ને. તમે રાનું છો તો તમે આટલી ઉંમરના છો, તમે રાનું તમે આટલું ભણેલા છો, તમે રાનું છો તમે આ ગામના છો, તમે રાનું છો તો કોઈના પત્ની છો, કોઈના દીકરી છો, કોઈના મધર છો, કોઈના બધું હોય ને, કોઈના સિસ્ટર છો, કોઈના આંટી છો. આ બધું ક્યારે? રાનું છો ત્યારે. તો કે આ પાયાની રોંગ બિલીફ છે, અને આ રોંગ બિલીફના આધારે બીજી બધી રોંગ બિલીફો ચોંટી જાય. એટલે આપણા જીવનનો અલ્ટિમેટ ગોલ શું હોય કે ખરેખર હું કોણ છું એ જાણવું, એ આપણા જીવનનો છેલ્લામાં છેલ્લો ધ્યેય છે. અલ્ટિમેટ ગોલ ઓફ અવર લાઈફ. એટલે આ હું કોણ છું એ જાણવાનો પ્રયોગ આપો. દાદા ભગવાનનું આ બહુ મોટું હતું કે આખી આ રોંગ બિલીફ તોડી આપતા અને તમે ખરેખર જે છો એ સેટ કરી આપે. હવે સેટ કરે એટલે જો વિઝનની ક્લેરિટી થાય, પછી તમારા આ બધા છોકરાઓ સાથે ડીલિંગ કરવાનું હોય ને, એ વિઝનની ક્લેરિટી આવી એટલે બહુ ઇઝી પડી જાય. તો નોકરી કરતા હો ને એમાંય તમને ઇઝી પડી જાય, કારણ કે વિઝનની ક્લેરિટી આવી જાય ને. પેલું આપણે શું થાય, આપણે લિંગરિંગ રહે કે આમ કરું કે આમ કરું, આમ કરું કે આમ કરું. ક્યાંથી બોલાતું? પાણી હા, ચાલો. જય શ્રી Yes. કૃષ્ણ.
એટલે આ કૃષ્ણ ભગવાનની રીતે કહીએ ને કે આ જગતમાં આદિ વ્યાધિ ઉપાધિ બધી ક્યાં સુધી છે? અર્જુનને આદિ વ્યાધિ ઉપાધિ હતી ને, કેટલું ટેન્શન હતું, ચિંતાઓ હતી, ક્યાં સુધી હતું એ બધું? તો કે એને દિવ્ય ચક્ષુ ના મળ્યા ત્યાં સુધી. પછી ભગવાન એને દિવ્ય ચક્ષુ આપ્યા તો બહારનો એક સંજોગ બદલાયો હતો? બહારનો એક સંજોગ બદલાયો હતો? તો ના, બહારનો એક સંજોગ બદલાયો નતો. ખ્યાલ? તો બહારના એક સંજોગ બદલાયા નતા. 15 થી દ્રષ્ટિ બદલાઈ તો પછી બહારના એક સંજોગ એને અસર કરતા નતા. એવું આ દ્રષ્ટિ બદલાય ને એટલે પછી આખું આ વ્યવહાર આખું સ્મૂથલી ચાલે કરે. આખો વ્યવહાર સ્મૂથલી ચાલે કરે. પૂછજો એટલે બધું. આ નાનું ગ્રુપ હોય તો આ રીતે પૂછાય શાંતિથી. તમારા દાદા તમે ક્યાંથી લાઈક આ ચાલુ કર્યું ને તમારા એક્સપિરિયન્સીસ? હું તો 76માં દાદા ભુવાને મળેલો. હું એ વખતે કોલેજના લાસ્ટ સેમિસ્ટરમાં હતો, બરોડા ભણતો હતો કલાભવનમાં. બરોડા કલાભવનમાં ભણતો હતો, છેલ્લા સેમિસ્ટરમાં હતો. ના, દાદા ભુવન ભેગા થયા 76માં. દાદા મળ્યા, દાદા ભાઈ દ્રષ્ટિ મળી, અંદર જે આનંદ થયો એ પેલો આમ સાધન રહે ને કે સારું આ મને આટલું સુખ રહે છે, આ તમને એકદમ આનંદ થઈ ના રહે કે સારું આ તમારા આજુબાજુ હોય આમ ફ્રેન્ડ સર્કલ હોય કે સગાવાલા બધા થાય ને કે સારું આને આ મળી જાય તો સારું, મને મળે આને મળે તો સારું, એવું કુદરતી થઈ ગયું. એટલે અમારા લોકો અનુભવ કહીએ ને તો અમને કે આવી કશી ઈચ્છા હતી નહીં, પણ કુદરતી દાદા ભેગા થયા, દ્રષ્ટિ પ્રાપ્ત થઈ નાખ્યા ફરી. મહેનત કશું નથી કરી. ખ્યાલ? મહેનત કવાય ના હોય. આધ્યાત્મમાં મહેનત ના હોય, ધર્મમાં મહેનત હોય. ધર્મમાં તમારે વહેલા ઉઠવું પડે, ભક્તિ કરવી પડે, માળા કરવી પડે, ઉપવાસ કરવા પડે, મંદિર જવું પડે, વ્રત તપ જપ કરવા પડે. એટલે આ બધું જે છે ને એ ધર્મના સાધનો કહેવાય. એટલે ધર્મના આ બધા સાધનોનો ઉપયોગ કરવો પડે ને આ બધા સાધનોનો ઉપયોગ કરીને ધર્મ પામવાનો એવું હોય. એટલે આ આખી વસ્તુ જ બહુ પેલી છે. આખો પેલી બોલાવી લેજે પ્રાર્થના. એટલે બેસો ને, આપણે 2 જ મિનિટ આગળ એક પ્રાર્થના બોલાવી લઈએ. આપણે પેલા આણંદમાં દાદાવાન આણંદ જતા ને સત્સંગ માટે, તો ત્યાં દિનકરભાઈ દેસાઈ કહીને હતા, દેસાઈ સાહેબ કહેતા હતા, પણ નામ હતું દિનકરભાઈ. એ ઇન્કમટેક્સ ઓફિસર હતા. દાદા જે આણંદ જાય ત્યાં એમને ત્યાં જ જાય. અને બહુ મોટી ઉંમરે, 99 વર્ષની ઉંમરે એમનું 2 દિવસ પહેલા એમનો દેહ શાંત થયો. એમના માટે પ્રાર્થના કે ભાઈ તો નહીં કોઈ 2 મિનિટ બોલાવી લે. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ દેહધારી દિનકરભાઈના મન વચન કાયાના યોગ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન સંસાર ભજવવાના આરંભકારથી આજ દિનની અધ્યક્ષણ પર્યંત જાણતા અજાણતા આપનો કંઈ પણ અવિવેક અભક્તિ અપકાર્ય દોષો વિરાધનાઓ અપરાધો અંતરાયો કર્યા
કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય કઠોર ભાષા તંતીલી ભાષા બોલવા સંબંધી દોષો કર્યા કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય અભિપ્રાય પૂર્વગ્રહ અભાવ તિરસ્કાર રાગ દ્વેષ સંબંધી દોષો કર્યા કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય તો તે સર્વ દોષોની અમે ક્ષમા માંગીએ છીએ અમને ક્ષમા કરો અમને ક્ષમા કરો અને ફરીથી એવા દોષો ક્યારેય પણ નહીં કરીએ એવો દ્રઢ નિશ્ચય કરીએ છીએ એવી આપ અમને પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ હે સર્વે દેવી દેવાત્માઓ દિનકરભાઈનો પ્રતિષ્ઠિત આત્મા જ્યાં હોય ત્યાં વ્યવહારમાં સુખ અને શાંતિને પામે તેમને દાદા ભગવાનનું શ્રી સિમંદર સ્વામી પ્રભુનું નિરંતરનું અનુસંધાન રહ્યા કરે અને તેમનું મોક્ષ માર્ગ તરફનું પ્રયાણ નિર્વિઘ્ને નિષ્કંટકપણે નિરંતરાયપણે પરિપૂર્ણ થાય એવા આશીષ કૃપા વર્ષાવજો જય સચ્ચિદાનંદ દિનકરભાઈ બહુ જૂના મહાત્મા અને આ એમના દીકરાનો દીકરો પછી અહીં આવ્યો છે. હા, તમે ઓળખો એને? એને ઘરે સત્સંગ હતો, તમે આવેલા? હા, દિનકરભાઈના દીકરા હરેશભાઈ ને એમનો આ સન સિદ્ધાર્થ. એટલે આ બંને અહીંયા એટલે પેલું આવે છે મોકલાવો વિધિ ક્યાં લેવા. હવે નીકળો તમે, જાઓ, તમારે મોડું થશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે ઘરે જવાનું છે. કોના ઘરે જવું? એટલે આ જનરલી આમ જાસ્મીનબેન આ સમજવા માટે આ કોઈ એક્સપાયર થઈ ગયું હોય ને તો આપણે પાછા દુઃખી થઈએ. એટલે આપણે દુઃખી થઈએ, રડીએ ને એટલે આપણા નેગેટિવ સ્પંદનો એમને જ્યાં જન્મ થવાનો હોય ને જ્યાં હોય ત્યાં પહોંચે. એટલે આપણા દુઃખના સ્પંદનો જાય, નેગેટિવ વાઇબ્રેશન, એટલે દુઃખી થાય. તો જે દાદા ભગવાને શું કહ્યું કે ભાઈ આપણે એમને આ ભગવાનને મહિલા ભગવાનને જોવા, દર્શન કરવાના, અને એમને યાદ આવે તો કે આ ભગવાનને પ્રાર્થના કરવાની કે જ્યાં હોય ત્યાં એને સુખ સાતા મળે, સારા સંજોગો મળે, અને એમનું આગળ આ મોક્ષ માર્ગ અનુસંધાન નિર્વિઘ્ને ચાલ્યા કરે. અને બીજું શું હોય કે આપણે જોડે જે સાથે રહ્યા છીએ ને તો એ ભૂલો ના થઈ હોય આપણાથી, જે કંઈ ભૂલો દેખાય ને 2, 4, 5, 6 માફી માગી લેવાની. એટલે એ પણ મુક્ત અને આપણે મુક્ત થતા જઈએ.
આમ ઢંકીનું કામ ભાઈ આમ બહાર આવી જાય. આગળ આવી જાય. પૂછજો એટલે ખ્યાલ આવે ને, સમજ્યું ને કે આપણે તો આ આખી દ્રષ્ટિ ફેરવી લેવાની હોય. આખી દ્રષ્ટિ 180 ટર્ન થઈ જાય ને તો બહારનો વ્યવહાર બધો એવો ને એવો રહે, પણ એ દ્રષ્ટિ બદલે કેટલું બદલાઈ જાય. આ છોકરાઓ હોય ને એમ મોટા થતા હોય ને, તમે ઇન્ડિયા જતા હો પછી પેલા બધા મામા બધા હોય ને એમ, એમાં કઝિન મામા હોય, પણ આને તો ખબર ના પડે કે હલગા મામા છે કઝિન મામા છે, એટલે આપણે એટેચ થઈને રહેતો હોય. સગા મામા સાથે એટલું એટેચ ના હોય, પણ કઝિન મામા સાથે બધા એટેચ હોય તો ભાઈ ત્યાં થોડો મોટો થાય તો એના કાનમાં ફૂંક મારો ને કે આ સગા મામા છે, આ કાકા મામા છે. તો એનો બહારથી વ્યવહાર બદલાય? બહારથી ના બદલાય, અંદરથી આખો બદલાઈ જાય. એવું અધ્યાત્મ એવું છે કે અંદરથી આખી દ્રષ્ટિ બદલાઈ જાય, આખી રોંગ બિલીફ ફ્રેક્ચર થઈ જાય ને આપણે ખરેખર જે છીએ સેટ થાય. એટલે એ દ્રષ્ટિ બદલાય ને પછી તમને આ છોકરાઓ સાથે ડીલિંગ કરવાનું સહેલું પડી જાય. અત્યારે તમે થોડા હેન્ડલ મારવા પડે, થોડું આમ કરો આમ કરો, કોઈને પૂછો, ગૂગલ ઉપર જુઓ, બધું કરો ને. હા, કંઈક આવે તો શું કરું, તો ગૂગલ ઉપર જોઈ નાખે. એલેક્સા જવાબ ના આપે ભાઈ. એઆઈને પૂછી લે. દ્રષ્ટિ એકચ્યુઅલી ફેરવવામાં તો ફેરવીએ, પણ સૌથી એમાં બાધક મગજ બને છે. વિચારો લાઈક કોન્સ્ટન્ટ વિચાર આવ્યા કરે, ઘણી વાર સારા ઘણી વાર ખરાબ. તમને ખ્યાલ બી આવે કે આ વિચાર ખરાબ છે, પણ પેલી મગજને વિચારવાની ટેવ પડી ગઈ હોય ને એટલે વિચાર જ કરે. તો તમે એક કેવી રીતે લાઈક એને કંટ્રોલ? હા, સરસ. હવે તમને શું કાલે વાત કરો, તમને શું લાગે કે આ મનમાં વિચારો આવતા હોય ને એ વિચારો તમારા કંટ્રોલમાં રહે, કે તમારે બંધ કહેવાય તો બંધ થઈ જાય, અને સારા વિચાર કરો તો સારા વિચાર થાય, તો તમને થાય કે આ મન કંટ્રોલમાં આવી ગયું. તો કે એવું છે નહીં. એને મન કંટ્રોલમાં નથી કર્યું, એ તો તમે મનને સપ્રેસ કરો છો. સમજાય? આ ખાધું હોય પછી ટોયલેટ ના જવું પડે બીજે છે. હવે તમે કોઈક ના કે આ તો ટોયલેટ તો ગંધાય છે, મારે ટોયલેટ નથી જોતો, ચાલે? ખાધું એટલે એવું આ મન પાછલા અવતારમાં બંધાયું હતું. કેવી રીતે આપણે બાંધેલું? તો કે આ ઓપિનિયન ઇઝ ધ ફાધર ઓફ માઇન્ડ એન્ડ લેંગ્વેજ ઇઝ ધ મધર. એટલે આપણને થાય ને ભાઈ આમ ના આમ ભેગા થાય, અરે ભાઈ આ તો આવી છે, એમ આ આવા છે, એમ આમ છે. બધે આપણે ઓપિનિયન આપીએ કે ના આપીએ, ને પછી આપણે ઇન્ડિયન તો માગ્યા વગર આપીએ, અને પેલો આપણો ઓપિનિયન ના સાંભળે તો પછી એને ઊભો રાખીએ તો ભાઈ વાત તો સાંભળ કે. સમજે? એટલે એટલું બધું આપણને એ હોય અંદર, એને તો ઉપડે અંદર કે ભાઈ કેમ કહીને કહું, કેમ કહીને કહું. એટલે આને પકડે, આ ના સાંભળે બીજાને પકડે, ત્રીજાને પકડે. એટલે દાદા બોલે શું, ઓપિનિયન ઇઝ ધ ફાધર ઓફ માઇન્ડ એન્ડ લેંગ્વેજ ઇઝ ધ મધર. એટલે તમને કોઈના માટે અભિપ્રાય ઊભો થયો ને પછી વાણીમાં કે અંદર સૂક્ષ્મ વાણીમાં એક્સપ્રેસ થયો ને એટલે એ નવું મન બંધાયું. આવી રીતે પાછલા જન્મમાં આ જાત જાતના વિચારો બાંધ્યા, અને પછી એની આપણી ગાંસડી લઈને આવ્યા. હવે આ અવતારમાં શું થાય, એક સમય એક ક્ષેત્ર દ્રવ્ય એટલે બધા સંજોગો ભેગા થાય ને એ પ્રમાણે એ પડેલા જે ગાંસડી બાંધેલી છે એમાંથી એક પછી એક વિચારો બહાર આવે. હવે તમે શું કહો કે આ વિચાર બંધ થાય કે મન શાંત થાય? તો કે આ વિચારો બંધ કર્યા એને મનને કંટ્રોલમાં લીધું નથી કહેતા. પણ આ વિચારો, આ મન છે, તમે જે કહો છો કે મારું મન, એટલે મનથી તમે જુદા છો, એટલે મનથી જુદા રહો અને મનને જોયા કરો, એ મનને વશ કર્યું કહેવાય. વિચારો બંધ થઈ જાય એને મનને વશ કર્યું ના કહેવાય, એને તો એબ્સન્ટ માઇન્ડેડ કહેવાય. વિચારો આવતા બંધ થઈ ગયા એટલે એને શું કહેવાય? શૂન બંધ થઈને બે રહે, વિચારો ના આવતા એટલે એબ્સન્ટ માઇન્ડેડ કહેવાય.
ખ્યાલ સમજવા માટે. એટલે વિચારો બંધ નથી કરવાના. એટલે મનનો સ્વભાવ છે એક પછી એક વિચારો ફૂટ્યા કરે. ખ્યાલ? હવે વિચારોને તમે જુઓ અને એની સાથે તમે દોડો નહીં. એટલે કે મનના ઘોડા ઉપર તમે સવાર થઈ જાઓ તો એ વિચારો તમને હેરાન ના કરે. પણ આપણે શું કરીએ કે એની જોડે દોડવા જઈએ એટલે પછી થાકી જઈએ. પેલા મનને મન જ્ઞાને કરીને વશ થાય. જ્ઞાનથી કૃષ્ણ કહ્યું કે મન જ્ઞાનથી વશ થાય. જ્ઞાનથી એટલે આ રીતે તમે એને અંદર જે વિચારો આવ્યા હોય, જે વિચારો હતા તમે જોયા કરો ને. તમારી જોડે બેસવાનું નહીં. તમને અંદર વિચાર આવે કે આ ખ્યાતિને એક લાફો મારી દેવો છે, સમજો. એટલે મારે કડક એક્ઝામ્પલ આપવો પડે. ના ના ટેન્શન નહીં લે. હા, તમને મનમાં એટલે આવો વિચાર આવે તો આપણે ક્યાં ભડકી જાય, કારણ કે આવો વિચાર આવે છે. હવે મનમાં આવો વિચાર આવે એટલે તમને થાય કે આ મારું મન મારા વશમાં નથી, મારા કહેવામાં નથી. જ્યારે કૃષ્ણની વાત કેવી છે કે આવો વિચાર આવે, આ દાદા ભગવાન આખું જે ફોડ પાડે છે ને, અદભુત ફોડ પાડે છે. કે આવો વિચાર આવે તો આપણે મનને શું કેવું કે તે મને બતાવ્યું, અમે નોંધ કરી, તું બીજી વાત કર્યો. ચાલ, સમજાય? વિચાર આવે એટલે એવું થઈ જાય છે તે ના થવાનું નથી. પણ વિચાર આવે તો આપણે કઈ ને આપણે નોંધ કરીએ, ચાલ બીજી વાત કરો. એટલે આવી રીતે એને જો કરે અને વિચારથી છૂટો રહે એટલે મનને વશ કર્યું કહેવાય. લોકો શું સમજે કે આ વિચાર બંધ કરી દીધો એને મનને વશ કર્યું. ના ભાઈ, એ તો અંદર પેલું નાખ્યું છે તો ટોયલેટ તો થશે ને, પૂરણ કર્યું છે તો ગલન તો થશે ને. ખરા? પૂરણ કરેલું ગલન થાય કે ના થાય? એટલે આખું જગત મનને દબાવવાનો, સપ્રેસ કરવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ખરેખર શું હોય કે મન એક્ઝોસ્ટ થઈ રહ્યું છે, એને ખાલી થવા દેવાનું. અને જે ખાલી થતું હોય એની જોડે આપણે બેસી નહીં જવાનું. આપણે સમજાય કે ભાઈ આ વિચારો મારે અલ્ટિમેટલી મારે મોક્ષે જવું છે, તો મારો જે મોક્ષનો ધ્યેય છે એમાં આ વિચાર હેલ્પિંગ છે? તેના હેલ્પિંગ નથી. તો કે ભાઈ અમે તારી સાથે એગ્રી નથી. મને શું કહેવું પડે? અમે તારી સાથે એગ્રી નથી. અને કોઈ હેલ્પિંગ વિચાર્યું હોય તો કે બરાબર, ચાલો કે અમે તારી સાથે. આટલું કરવાનું. ફાવે કે ના ફાવે? ચાલુ તો કરો. આ છે ને, આ તો જે વાત કરી ને, પણ જ્યારે આપણે આટલી રોંગ બિલીફ ફ્રેક્ચર થાય ને, દેહથી છૂટા પડીએ પછી આ બહુ સહેલું થઈ જાય. બહુ સહેલું થઈ જાય. પછી બહુ સહેલું થઈ જાય. પણ આ ખરેખર છે આવું. આપણને થાય કે આ આખું જગત શું કરે કે મન હેરાન કરે, મનને સપ્રેસ કરવાનો પ્રયત્ન કરે. હવે મનને દબાઈ કરે તો પછી સ્પ્રિંગ ઉછરે કે ના ઉછરે? પછી સ્પ્રિંગ ઉછરે તો ભાઈ કોઈનું માને નહીં. પછી બરાબર, સ્પ્રિંગ દબાઈ કરો તો જ્યારે ઉછરે ત્યારે કોઈનું સાંભળે નહીં. એના કરતાં આપણે આ જે વિચારો આવે એને જોયા કરીએ તો આપણને મજા આવે છે. આપણે ટીવીમાં નહીં પણ સિરિયલ જોતા હોય, જોયા કરવાનું. આ એક વિચાર આવ્યો, બીજો વિચાર આવ્યો, ત્રીજો વિચાર આવ્યો. એ આમ મનની સિરિયલને જોયા કરવાની. અને એમાં એ તમે જુઓ ને એટલે આનંદ આવે. અને એની જોડે બેસી જાઓ એટલે થાકી જાઓ, કંટાળી જાઓ, બહુ થઈ જાઓ. તમને બધી અસરો થાય. એ પોઝિટિવ નેગેટિવ અસરો તમને થાય. એટલે આવું છે. એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે મન કોઈ પણ રીતે વશ થાય એવું નથી. મન જ્ઞાને કરીને વશ થાય. જ્ઞાને કરીને એટલે શું? આટલું જ કહેવા માંગે છે કે મનથી તું જુદો છે. સમજાય? મનથી કે તું જુદો છે. હવે મનથી આપણે જુદા થઈએ તો શું કરવાનું હોય?
આપણે ખાલી મનને જોજો જ કરવાનું હોય. એટલે એવું આવું રાખો. એટલે જોજો કે એવો સંજોગ બનશે ને કરશું એનો પ્રયોગ. એવો આખું તમને આમ આ રાણુથી હું છૂટો છું એવું ભાન થાય ને પછી એ મનને જોવું સહેલું પડી જાય. એટલે એવો એક પ્રયોગ હોય છે, લગભગ 2.5 કલાક લાગે. ને તું આવે ને તો એ રીતે જ વાત કરું ને વાત તો તને એકદમ સહેલું કરી આપું. હા, તમે નતા આવે ને, તમે નતા આવે. ઉભા રહો તો મને એક હોય તમને હું શુદ્ધાત્માથી યાદ આવે છે. એટલે હું મેડિટેશન કરું છું, હા, પણ બીજું કરું છું. મને આ બધા ક્વેશ્ચન આવે કે મને ખબર પડે છે કે આ ખોટો વિચાર છે, આ સાચો વિચાર છે. ના એવું નહીં. હું શું કહું છું તે તમે તો પેલા જ્ઞાનવિધિમાં જે બેઠેલા વર્ષ એક થઈ ગયું હશે ને, એટલે હું ખાલી એ જ પૂછ્યું કે ત્યાં બધું તમને એક વખતે જે બોલાવ્યું હશે બધું એ તમે બોલ્યા, પછી 5 આજ્ઞાઓ આપી ને પછી તમને કહેલું કે રાતે હું શુદ્ધાત્માથી બોલતા બોલતા દાદાનો ફેસ જોતા સૂઈ જજો. એ બધું તમે કરેલું ખરું? ના, પછી કર્યું નથી. પણ મને યાદ છે ખરું કે આપણે આ કરી હતી વિધિ. એટલે શું હતું કે તમને એક વખતે જે કલાક બોલાવ્યું હતું ને એ પછી એવું કહેલું કે રાતે ઘરે જાઓ, રાતે સૂતા પહેલાં દાદાઓનો ફેસ યાદ કરી અને હું શુદ્ધાત્મા બોલતા બોલતા સૂઈ જજો. એટલે આ જેમ દૂધ હોય ને એમાં રાતે થોડું મેળવણ નાખીએ 1 ચમચી, એટલે સવારે દહીં જામી જાય ને એવું આ સવાર સુધીમાં બધું સેટ થઈ જશે. એ વાત કરેલી હતી. અને જોડે પછી 5 આજ્ઞાઓ આપેલી કે બાય રિલેટિવ પોઈન્ટ તમે રાણો છો, બાય રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા છો. યાદ આવે છે? પછી ત્રીજી આજ્ઞા આપેલી વ્યવસ્થિત શક્તિ, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. તો કે આ અત્યાર સુધી તમે રાણું હતા ને તમે બધું ચલાવતા હતા, હું કરું છું એવું ભાન હતું. હવે તમે શુદ્ધાત્મા થયા તો આ રાનુનું કોણ ચલાવી લેશે? તો કે આ વ્યવસ્થિત કહીને શક્તિ છે જે આખા જગતને વ્યવસ્થિત રાખે છે. હવે તમે શુદ્ધાત્મા થયા એટલે એનું રાનુનું આખું આ વ્યવસ્થિત શક્તિ ચલાવી લેશે. એનો એક દાખલો આપેલો કે આ પાણીનો ગ્લાસ હોય, ધારો કે હું પાણી પીને ગ્લાસ મૂકવા જતો હોઉં ને મારા હાથમાં છટકે તો આમ સ્લીપ થાય તો હું છેક સુધી બચાવવાનો પ્રયત્ન કરું કે ના કરું? છતાં એ ગ્લાસ નીચે પડ્યો અને તૂટી ગયો તો તમે શું કહો? કોને તોડ્યો? તમે કોણ? બીજું કોઈ હતું જ નહીં આજુબાજુ, તમારા જ હાથમાં હતો, તમારા હાથમાં જ પડ્યો. કહો કે ના? હા, ના એવું નહીં, આ મારા હાથમાંથી પડ્યો તો તમે કોણ? ભાઈ તમે જ તોડ્યો. તો હું તમને સમજાવું. હું તમને કહું કે તમે આવું મારી પર એલિગેશન કરો છો. હું તો ગ્લાસ છટક્યો, હું તો બચાવવાનો પ્રયત્ન કરતો હતો. હું ગ્લાસ બચાવવાનો પ્રયત્ન કર્યો, તમે આવું કંઈક તમે તોડ્યો એમ? તો કે મારે ગ્લાસ તોડવો નહોતો, તો ગ્લાસને પોતાને તૂટવું હતું, તો એને પોતાને તૂટવું નહોતું. કોને તોડ્યો? તો કે આ વ્યવસ્થિત કે જે શક્તિ છે એને તોડ્યો. કેમ તોડ્યો? તો કે આ વ્યવસ્થિત શક્તિ બધાનું ચલાવવાનું છે. મિલ માલિકનું ચલાવવાનું, મજૂરોનું ચલાવવાનું, વચ્ચે પેલા બધા હોય બધા હોલસેલર, રિટેલર, બધાનું ચલાવવું પડે ને. આ ગ્લાસ તૂટે નહીં તો આપણે નવો ગ્લાસ લાવીએ ખરા? આ તમે ગ્લાસ ઘરમાં લાવ્યો ને તૂટે નહીં તો 2 વર્ષ થાય એટલે ગાર્બેજમાં નાખી દો, ફૂટપાથ પર મૂકી દો, પેલા સોફા મૂકો છે એમ ના મૂકો એમ. એટલે તો પછી આ ફેક્ટરીનું ચાલે કેવી રીતે? તો કે એટલે આ વ્યવસ્થિત શક્તિનું કામ જીવ માત્રનું આ જે બહારનો ભાગ છે ચલાવી જવાનું કામ વ્યવસ્થિત શક્તિનું. એટલે વ્યવસ્થિત એટલે શું? એ મિકેનિકલ શક્તિ, કોમ્પ્યુટર જેવી. એટલે પાછલા જન્મમાં આપણે જે કર્મો બાંધેલા એ એમાં ઇનપુટ થઈ જાય અને અત્યારે એનો આઉટપુટ આવે છે. સમજાય? એટલે આઉટપુટ આવે તો આઉટપુટમાં જે બધા સંજોગો ભેગા કરવાના એ કામ કોણ કરે? તો કે આ વ્યવસ્થિત શક્તિ કરે. ખરા? એટલે આ તમે અત્યારે સત્સંગમાં આવીને બેઠા તો કે આ સંજોગ કોને ભેગો કરી આપ્યો? તો તમને એવું લાગે આ ખ્યાતિ મને ફોન કરીને હું આવી ગઈ એમ. બરાબર છે? પણ કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે આ સત્સંગ આવવાનું ભેગું થાય. તો કે આ ટાઈમે
અમે અહીંયા છીએ, આ ટાઈમે અમે અહીંયા છીએ, તમે અહીંયા છો, તમે ફ્રી છો, તમારી ઈચ્છા છે એટલે તમે આવો છો. પાછું આ ખ્યાતિ યાદ રાખીને તમને ફોન કરે છે, એ ફોન કરવાનું ભૂલી જાય તો તમને ખબર ના પડે. ખરા? તો કે આ બધા સંજોગો ભેગા કોણ કરી આપે છે? તો કે વ્યવસ્થિત શક્તિ ભેગા કરી આપે. વ્યવસ્થિત શક્તિ. ભાઈ ચોથી આજ્ઞા આપી હતી, ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવો. તો ફાઇલોનો સંભાવ્ય નિકાલ એટલે શું? તો કે આ જગતનું પોપ્યુલેશન તો બહુ બધું છે, 6-7 અબજ જેવું છે, 750 મિલિયન જેવું. તો બધાની સાથે તમારા રાગ દ્વેષના હિસાબો છે? બધા સાથે નથી. એ તમારે તો ઘરના 2, 5, 10 જણ જોડે, અને આ બીજા તો બધા ખ્યાતિ જોડે હોય તો કે બહુ રાગ દ્વેષ જેવું ના હોય, એટલું વધારે ના હોય. એ કંઈક બહુ બોલે ને તમે ના ફા, તમે ફ્રેન્ડશીપ બંધ કરી દો, પછી બીજું કશું ના રહે. એક સમજવા મળે, વધારે ચીકણા હિસાબ ના હોય. પણ ચીકણા હિસાબ ઘરમાં 2, 4, 5 જણ જોડે ચીકણા હિસાબ હોય, બાકી બીજા બધા સાથે એટલા બધા હોય નહીં. તો દાદા ભગવાન શું કહે છે કે તમારો મોક્ષ આખા જગતે રોક્યો નથી. ખાલી આ 5-10 નજીકની ફાઇલો છે જ્યાં તમારાથી ત્યાં કે સંભાવે નિકાલ કરી નાખો એટલે કે તમે પછી મુક્ત જ છો. એટલે આ ચોથી આજ્ઞા આવેલી ફાઇલનો સંભાવે નિકાલ. ખરા? અને પછી 5મી આજ્ઞા આપેલી કે શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવી. શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવી. તો એમાં તમને આ 4 આજ્ઞામાં રહો એ શુદ્ધાત્માના ચોપડામાં જમા થાય. શુદ્ધાત્માનો ચોપડો એટલે શું કે અત્યાર સુધી તમને તો હું રાનું છું ને હવે તમને ભાન થયું કે હું શુદ્ધાત્મા છું, એટલે હવે શુદ્ધાત્માનું નવું એકાઉન્ટ ચાલુ થાય ને. તો કે આમાં ક્રેડિટ શું થાય? તો કે આ 4 આજ્ઞામાં રહો એમાં ક્રેડિટ થાય. પછી તમે પછી નાની બુક આપેલી કે આટલું થોડું વાંચી લેજો, એ તમે વાંચો એમાં ક્રેડિટ થાય. પછી આ રાતને સૂતા પહેલાં ધ્યાન કરવાનું કહેલું કે દાદાનો ફેસ યાદ કરીને હું શુદ્ધાત્મા બોલતા બોલતા સૂઈ જજો. એ પણ આખી રાત તમને 5મી આજ્ઞામાં રહેવાનો ફાયદો મળે. પછી આવું કે આ સત્સંગ હોય કે આ કવિરાજના પદો ગાતા હોય કે બુકો એ બધું વાંચો તમે, એ પણ બધું શુદ્ધાત્માના ચોપડામાં જમા થાય. એટલે આવું તમને આ બધું આપેલું હોય તમે પછી પેલું ખબર નહીં આમ થોડું ઘણું કર્યું ને અઠવાડિયું તોય આખું જામી જાય, 2-3 દિવસ કર્યું તોય જામી જાય. આ ખ્યાતિ તમારી ભૂલ નહીં, ભૂલ ખ્યાતિની છે બધું. હા, મેં તને ફોન કરી હું પૂછતો તોય ખરો. એટલે આ તો હવે ચાલુ કરજો, સરસ થઈ જશે. એટલે પછી તમને આજે કહ્યું ને આ મનને જોવાનું એ તમારા માટે સહેલું થઈ જાય. તો એ વખતે બોલેલા ખરું બધું મોટેથી બોલ્યા હતા તો સારું છે. એટલે આમાં શું છે કે તમે મોટેથી બોલ્યા એટલે સમજી લીધું એટલે તમને 1-2 દિવસ ઘણું સારું રહે, આનંદ ને બધું ઉલ્લાસ રહે. પણ આ જે તમને કહ્યું ને આજ્ઞામાં રહેજો, એમ કે રોજ જાતનું ધ્યાન કરજો, પછી આ 5 આજ્ઞા દિવસના ટાઈમમાં વાપરજો, એ બધું કરો તો પછી દિવસે દિવસે વધતું જાય. એટલે તમારી જે શુદ્ધાત્મામાં સ્થિરતા છે ને એ દિવસે દિવસે વધતી જાય. એટલે એ ભાગમાં થોડું તમારું કાચું પડી ગયું તો વાંધો નહીં હોય ને. તો પછી હું તમને ફોન કર્યા કહીશ મહિને કે ભાઈ કેવું છે ફ્રેન્ડ છે તારી જવાબદારી થાય તો લઈ આવો, તારી જવાબદારી કહેવાય. કેટલી ડાઈ જેવું ભૂલ થઈ. લાગે આ તમને જે મળ્યું છે ને આપણા શાસ્ત્રોમાં એવું કહ્યું કે મોક્ષ પામવા માટે બીજું કશું કઈ જરૂર નથી, ફક્ત અહંકાર અને મમતાનો ત્યાગ કરવાનો છે. સમજે? આટલું કીધું. અહંકાર એટલે શું? તો કે ટાઈટ થઈને ફરે અહંકાર નહીં, પણ અંદાજે માન્યતા છે કે હું રાનું છું, એટલે પોતે ખરેખર રાનું નથી પણ માન્યતા હું રાનું છું. એને એટલે કે પોતે ખરેખર જે છે એ જાણતા નથી, પોતે જે નથી એ થઈ બેઠા, એને અહંકાર કહેવાય.
હવે તમને જેવું આ ભાન થયું કે ના હું તો શુદ્ધ આત્મા છું, આ રાવણ તો મારાથી જુદી, હું તો શુદ્ધ આત્મા, એટલે જેવું આ ભાન થયું એટલે અહંકાર આખો ઉડી ગયો. ભગવાનની ભાષામાં અહંકાર ઉડી ગયો. અને અહંકારની સાથે મમતા કનેક્ટેડ હોય, એટલે કે અહંકાર અને મમતા ભગવાનની ભાષામાં ઉડી ગયા. હવે તો આ શું રહ્યું? તો કે આ બધા છોકરાઓ છે, આ બધા છે, તો કે આ રાવણની બધી ફાઇલો, અને આ ફાઇલોનું શું કરવાનું? સંભાવે નિકાલ કરવાનો. એટલે આ ભગવાને આવી વાત કરેલી કે અહંકાર ને મમતાનો ત્યાગ કરવાનો છે અને પોતાનું નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપ એટલે કે હું શુદ્ધાત્મા છું એ ગ્રહણ કરવાનું છે. હવે તમે આ ધ્યાન કરીને સૂઈ જાઓ એટલે તમને બીજા જ દિવસથી અંદર હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય બેસી જાય, એ લક્ષ્ય બેસી જાય. એટલે તમને આ બધો વ્યવહાર બધું કરતા ને વચ્ચે વચ્ચે યાદ કરવું ના પડે, પણ એની જાતે યાદ આવે કે હું શુદ્ધાત્મા છું, એવું થઈ જાય. એટલે એવું થઈ જાય એટલે તમારું 50% કામ થઈ ગયું તરત. પછી બાકીનું 50% 5 આજ્ઞામાં રહી અને પૂર્ણાહુતિ કરવાની. ખરા? એટલે આવું છે. આજથી ચાલુ કરજો. હજી છે આપણે કાલે ના કાલે આપણે કઈ વાત નહીં, તો હું ફોન કરીને પૂછીશ તમને. જોબ કરો છો? અત્યારે નથી કરતી. ના એટલે તો ભાઈ એવા ટાઈમે કરું ને. ફરી કોઈ આવો પ્રયોગ હોય ને ખાલી બેસી જજો આ બોલવા માટે, અને પેલી 5 આજ્ઞા સાંભળી લેજો, એટલે તો પાક્કું થઈ જાય. ઓકે હોય ને આમ ગોઠવી દીધું. આ પાછળ નવીનાજી આવવાના છે ને કે પ્રયોગ ગોઠવાય ને અહીંયા તો અમને બોલાવી લેવાનું. જાસમીનબેને ફ્રી હોય તો બોલાવી લેજો. બેસવા જેવું છે, એમ છે પ્રયોગ સારો છે. કશું એમાં તમારા જે ગુરુ હોય ને એ જ તમારા ગુરુ રહે, કે તમારો ધર્મ હોય એમ કે ઈષ્ટદેવ હોય કે કોઈ આમ રામની ભક્તિ કરતો હોય, કૃષ્ણની કરતો કોઈ વૈષ્ણવ હોય, તો કે કશું ધર્મ કંઈ બદલવાનો નથી, ખાલી અંદરની દ્રષ્ટિ બદલાય ને એના આધારે આપણે જે ધર્મ કહીએ એ સારી રીતે સમજાય. એટલે એવું છે. મારા મમ્મીના ત્યાં 4 ધર્મ છે. હા હા તો વાંધો નહીં. એક બ્રહ્માકુમારીમાં જાય, એક કબીરપંથી છે, એક જણ દેવતા દેવી દેવતાઓને પૂજે છે. કબીરપંથી એ હારામ, આમ બીજે ચોખ્ખા હોય પણ તો આ રિજિડ હોય, રિજિડ હોય. આ છે જ ને. ના ના કબીરપંથી કહેવાય ને એ નથી. હવે એને બહુ ખબર ના આવે પણ એના મમ્મી પપ્પા બધા છે ને બા દાદા ઘરમાં નહીં, નાતમાં છે. ના હા ઘરમાં પપ્પા રાધા સ્વામી છે, મમ્મી અહીંયા છે. હા બરાબર. મને એમ કે આવે તમે બધા ભક્તા પટેલ બધા ખરા ને ભક્તા પટેલ ને એટલે નાતનો કઈ પ્રસંગ હોય તો એટલે ભક્તા પટેલ એટલે કઈ ને આજથી ચાલુ કરજો ને પછી જો આમ કે ચેન્જીસ લાગે છે ને આ ચેન્જીસ આવી જ જાય તો શું પેલું એટલે મેં ત્યારે કહેલું ખરું કે ભાઈ મને આવું હોય તો ફરી ફોન કરજો. મેં આને ફોને કરેલો. તમે મને પૂછતા હા મેં પૂછ્યું તો ખરું. ના ના મને ખ્યાલ છે, એને યાદ બી કરાવ કે ભરતનો મને ફોન આવ્યો તો બી યાદ કરે. પણ તારે આવું બધું પૂછી લેવું જોઈએ કે રાતનું ધ્યાન કર્યું કે ના કર્યું. એવું ના પૂછ્યું. મેં આપણે દેસા સાહેબની સ્વામી દાદા ભગવાનની જન્મ જયંતિ હતી ત્યારે જ્ઞાન લીધું હતું. ત્યારે તમે મને એક શબ્દ ખાલી કહ્યો હતો કે મેં પપ્પાને બધા એક રાત્રે શુદ્ધાત્મા છું બોલતા બોલતા સુઈ રહે, પડ્યું ગુણ કરશે. તમે આ શબ્દ વાપર્યો પણ એવી સમજણ ના કારણ કે 11th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે નાની હતી ને એટલે આટલો કરજો બીજું કઈ ના પડ્યું ગુણ કરશે. પણ પછી એવા સંજોગો બી ભેગા થયા, લાઈફના એક્સપિરિયન્સ થયા, પણ તો બી કોક વાર તો રહી જાય, બધું કઈ યાદ ના આવે, સમજાય બી નહીં. પણ પછી લાસ્ટ યર જે પાકાપાએ કર્યું ને
ત્યાર પછી વર્ષમાં બહુ ચેન્જીસ આવી ગયા. ભાઈ હવે સાચું બોલે આ કહે છે કે આ છેલ્લા વર્ષમાં એ તો મારા હવે બહાર થોડા બતાવવાના હોય. એ કહે છેલ્લા વર્ષમાં મારા બહુ ચેન્જીસ આવી ગયા તો હું અત્યાર રોજમાં રૂમમાં પડે આ વાર બધા એમાં થોડી હા હા મજા આવે આ બધું છે ને મેરેજ પછી વધારે પાકા પાયે થાય. હા. ખબર પડે કે વધારે આમાં કશું છે ક્યારે નહીં. તો આવે તો શું છે? કેવું બધી જગ્યાએ જો લાડવા ચાખી. એટલે દાદા ભુવને શું કહ્યું કે આ ઘર છે ને ઘર એટલે આપણે લાગે આપણું ઘર છે પણ ઘર એટલે ટેસ્ટ એક્ઝામિનેશન છે અને આ ઘરની એક્ઝામમાં પાસ થાવ ને ત્યારે મોક્ષના દરવાજા ખુલે બહારના બધા સારા આ બહારના તો બધા સારા બહારના થાય. બધા ઘરના સારા જ તકલીફ હોય. શું કહે છે વિવેક શું કહે છે એ તમારે આ ભાઈને પૂછે છે ના ના, આ વાત પૂછી દઉં. હા કે મારા જેવા જ છે ને કોઈ એકલો જેવો નથી હા એકલું એકલું ના લાગે. હા ના આપણને તો ટાઈમ થઈ ગયો તમે હવે કઈ છૂટકો થાય નહીં એટલે ચલાવવું પડે. બીજું શું? એટલે કઈ નહીં એટલે ઘર છે ને ઘર આપણને લાગે આ ઘર છે પણ ખરેખર ઘર એટલે કર્મો ખપાવવાની દુકાન હા, પરીક્ષા થાય, સાચી વાત. એટલે આ ઘર એ ટેસ્ટ એક્ઝામિનેશન કહેવાય એટલે એમાં પાસ થવું પડે સમજાય એટલે વિવેક આ તને આ તો ખાલી દાખલો આપું આ તને કઈ આટલી ચોપડાવી દે ને તારી ભૂલ ના તો એ ચોપડાવી દે ને એટલે સમજો કે આ પરીક્ષા આવી એ મારું કર્મ. ના ના ના, પરીક્ષા આવી પરીક્ષા એ બોલે બોલે ના બોલે પાસ થઈ ગયા. એટલે આ મારી પરીક્ષા છે ને આ પરીક્ષામાં મારે પાસ થવું છે એટલે આપણે અંદર રિએક્શન ના આવે અને શુદ્ધાત્મા જેવું રહ્યા કરે તો તું પરીક્ષામાં પાસ થઈ ગયો એટલે મારે વિવેક રાખવાનો. હા હા બરાબર પરીક્ષા આવી જાય પછી ખબર પડે કઈ વાંધો નહીં હા. થઈ જાય હા તો કેવું છે હા એનો વાંધો નહીં કેવું છે કે આ કંઈક થાય તો રિએક્શન આવી જાય ઇન્સ્ટન્ટ રિએક્શન આવી જાય તો એનો વાંધો નહીં પણ રિએક્શન આવે પછી ખબર પડે કે હારું આ રિએક્શન આવી ગયું અને આ રિદ્ધિને રિએક્શન આવ્યું અને હું તો શુદ્ધ આત્મા પછી આપણે રિદ્ધિને કે ભાઈ ચાલ કઈ નહીં હવે રિએક્શન આવી ગયું વાંધો નહીં પણ જ્યાં ધોઈ નાખી રાખી ચોખ્ખું કરી નાખ આવું થોડીક એ વાતચીત કરવાની એટલે બધું રાગે પડી જાય બહુ સહેલું છે આમ આ દ્રષ્ટિ મળ્યા પછી બહુ જ સહેલું છે હા દોનો હાથ में लड्डू સારા સંજોગ આ તો લાડુ જ છે પણ આવો કઈ વિપરીત સંજોગ આવે ને ઉપરથી જ્ઞાન વધારે પાકું થાય એટલે હું તો કહું ઘણા બધા આપણે માનતા રાખે ને કે ભાઈ આમ થશે આમ કહે આમ થશે આમ કહે એવું માનતા રાખવી હોય ને તેવું બી માનતા રાખજો કે ભાઈ આ ઘરવાળા બધા છે ને મને જરા હેરાન કરે એટલે મારું જ્ઞાન પાકું થાય જ્ઞાન પાકું થાય ને હા એવું થાય. કારણ કે આ બેટલ ફીલ્ડ તો જોઈએ ને કૃષ્ણ ભગવાનને એવું એક કહેલું ને હા એ કોણ હતા પેલા એક ભક્ત હતા એમના તો એવું કીધું ભગવાને અમને આ વરદાન માંગ્યું કે તમને શું આપું તો કે મને દુઃખ જ આપું તમને યાદ કરે એ દ્રૌપદીએ કહ્યું દ્રૌપદી. દ્રૌપદી નહીં ના, કુંતા કુંતા માતા કુંતામાં. કુંતા માતા એ કે મને દુઃખ જ આપજો એટલે કે હું કાયમ તમને યાદ કર્યા કરું સુખમાં તો કોઈ યાદ પણ એ તો ખાલી એ તો કુંતા માતા કે બાકી આપણા કોઈની કેપેસિટી નથી દુઃખ માંગવાની પણ આપણે એવું માંગી શકીએ કે આ જરા મને આજે ઘરના હોય ને બધા તો જરા આમ આટલી આટલી ચોપડા હોય ને તો જરા મારી જાગૃતિ રહે ઊંઘ ના આવી જાય તો બધા ઘરના આપણે હાચવે તો ડલ ના થઈ જાય એના કરતા થોડા કોઈ બચાવ બોલનારા મળી આવે ને તો એ સારું પડે ને જાગ્રત રાખે આપણે એટલે આવી માનતા આવી રાખવી કે મને એવા બધા સંજોગો ભેગા થાય કે બધા મને જાગ્રત રાખે આ પ્રતિકૂળ સંજોગ હોય ને એ આત્માનું વિટામિન કહેવાય અને અનુકૂળ સંજોગો હોય દેહનું વિટામિન કહેવાય
તો આપણે દેહના વિટામિનનું શું કામ છે હવે? બરાબર ને? આત્માનું જ વિટામિન જોઈએ ને. આમ રફતી હાથો પાડ દો. પહેલા છે આમ બોલી કાઢીએ એવી હતું કે ભાઈ તરત બોલે જાય, ગુસ્સો તો તરત નીકળી જાય એમ. અને કોઈ પહેલા એવું જોઈએ કે કોઈ શાંત છે, બોલતા નથી, હવે બધા આ તો નબળો માણસ છે, બોલતો નથી. હવે ખબર પડે કે શાંત રહેવું એમાં જ સૌથી વધારે શું કે કોઈ બોલે અને તમે સામે ના એ બોલો. તો ઘરમાં એ માટે કેટલી પેલા શક્તિ હસબન્ડ છે. સાથે જો ચાલતું હોય ને પેલા બોલે નહીં તો થાય કે તારા મોંમાં મગભાઈ બોલતા કેમ નથી ગયા? એવું થાય ઉપર ફટકે આપણે કે કેમ નથી બોલતા. ટાઈમ થઈ ગયો? ના ના કશું નથી. મને કહેજો એટલે આપણે ટાઈમે પૂરું કરશું. હજી તો 7:40 થઈ ને એ 20 મિનિટ છે. હા મૌન વ્રત એવું નહીં, મૌન લઈ લો પણ અમને કીધું ને બહારથી મોઢેથી મૌન ને પણ અંદર કેટલી ચાલે, અંતરવાચા કેટલી ચાલે. એટલે આપણે મૌન નથી કરવું. તાર તો સારું છે ને? શરૂઆત છે. હા શરૂઆત છે. હા બરાબર શરૂઆત છે. પણ તો ના, 2 વર્ષમાં તો ના. 2 વર્ષ થઈ ગયા? થોડો time થતો છે. આ બધા ટેસ્ટેડ થવા માંડે બધા. 2 વર્ષ થઈ ગયા. હા એટલે every year કેવું કે એક વર્ષ વધારે જાય છે. 10માંથી 11માં આવીએ છીએ. હા તાર તો લગ્ન નથી થયા ને? પણ મારે શોધી એક રાખી? question હતો શોધી રાખી? ના એ જ પૂછવું છે કે નહીં કરવા છે? ના ના એ એના નહીં. કરવાના છો? ના ના question અલગ હા છે. તું રહી ના જા. અમે એકદમ ભોગવીએ. ના, એવું નહીં. એક્સપિરિયન્સ છે સરસ કરવાનું. અને મારો 5મી કલમ પર ક્વેશ્ચન છે કે હું કંપનીમાં કામ કરું ને તો નોર્મલ જ બોલતો હોઉં, એવું મને લાગે, પણ સામેવાળાને દુઃખ થાય એટલે પેલું આપણે અંદર વાઇબ્રેશન આવે કે દુઃખ થઈ ગયું. અને સવારનું નક્કી કર્યું હોય કે વાણીથી કોઈ દુઃખ ના થાય. 5મી કલમ 5 આ છે ને આ 9 કલમો જે છે ને દાદાઓને આપીએ 9 કલમો તે વાંચી દે કેવા 9 કલમો છે. એટલે 9મી કલમો બોલાવો એકવાર એટલે એની પર પ્રશ્ન કહીએ. એટલે આ 9 કલમ એ દાદા ભગવાને તમામ ધર્મોના તમામ શાસ્ત્રો એનો સાર કાઢી અર્થ કાઢીને 9 વાક્યોમાં આપ્યો. અને એમાં કશું એની 9 કલમની બહાર કશું જાય નહીં. આટલું થઈ ગયું ને એટલે એનું મોક્ષ પાક્કો થઈ જાય એવું છે. એટલે કે એને આપણે મોક્ષે જતા જે ન હોવું ઘટે એ બધું એની જાગૃતિમાં આવી જાય. અને પછી એને રહે કે આ ન હોવું ઘટે ને આવું હોવું ઘટે એટલે એમ કરતાં કરતાં એમાંથી બહાર આવી જાય. તે 9 કલમો છે બધી નથી બોલાવતો. 5મી કલમ જે કહે છે ને જે પ્રશ્ન કરે છે એ બોલાવીએ. બોલો હે દાદા ભગવાન, કે બધી બોલાયેલી બધી બોલાયેલી નહીં? આ પહેલેથી બોલો ચાલો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, અહમ ન દુભાય, ન દુભાવાય, ન દુભાવાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને સમજાવું છે ને? આપણે દાદા ભગવાન પાસે શક્તિ માગીએ એટલે અંદરના ભગવાન પાસે શક્તિ માગીએ છીએ કે મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય. એટલે કે હું કોઈનો દુભાવું નહીં, ન દુભાવાય એટલે બીજાના થ્રુ. અને કોઈ દુભાવતો હોય તો એને આપણે સપોર્ટ ના કે અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, એવી સ્યાદવાદ વાણી,
સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, પ્રમાણ ન દુભાય, ન દુભાવાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય, પ્રમાણ ન દુભાવાય, એવી સ્યાદવાદ વાણી, એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક મને કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી કે આચાર્યનો સાધુ સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અવર્ણવાદ, અપરાધ, અપરાધ, અવિનય અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર અભાવ તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ક્યારેય પણ ન કરાય, ન કરાવાય, ન કરાવાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ ક્યારેય પણ કઠોર ભાષા, કઠોર ભાષા, તંતેલી ભાષા તંતિલી ભાષા ન બોલાય, ન બોલાય, ન બોલાવાય, ન બોલાવાય, કે બોલવા પ્રત્યે ન અનુમોદાય, કે બોલવા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, કોઈ કઠોર ભાષા, તંતેલી ભાષા તંતિલી ભાષા બોલે તો મને બોલે તો મને મૃદુ રુજુ ભાષા મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. બોલવાની શક્તિઓ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગર નપુંસક સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ઈચ્છાઓ, ચેષ્ટાઓ ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો કે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાય, ન કરાવાય, ન કરાવાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં મને કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય, લુપ્તપણું ન કરાય, એવી
પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય. સમરસી ખોરાક લેવાય. એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાનો જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ કોઈનો કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અવર્ણવાદ, અપરાધ, અપરાધ, અવિનય અવિનય ન કરાય, ન કરાય, ન કરાવાય, ન કરાવાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો. શક્તિ આપો. શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. એટલે આ 9 કલમ છે ને, એમાં જે 5મી કલમ હતી ને વાણી સંબંધી, કે આમ મારાથી કઠોર ભાષા તંતીલી ભાષા ન બોલાય એવી શક્તિ આપો, અને કોઈ કઠોર ભાષા તંતીલી ભાષા મારી જોડે બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો. તો બોલો, તમારો પ્રશ્ન શું હતો એમાં? એટલે હું સવાર નક્કી કરું, પ્રાર્થના કરું, અને બધું વિધિન બધું બોલાઈ જાય પછી નક્કી કર્યું હોય તો, અને એવો એ જ દિવસે એવા જ પ્રસંગો આવે કે એવા સંજોગો આવે કે મારે સામેવાળો એવી રીતે જ બોલતો હોય, આડો જ બોલતો હોય, અને આમ દેખાય એ કરું કે મારું નહીં રિપ્લાય કરવો એવો, પણ તોય થઈ જાય. તો એવા ટાઈમે પછી કેમ? હા, બરાબર. એટલે કે આ કલમ બોલે એટલે એની અંદર જાગૃતિ હોય. બોલે ને એટલે શક્તિ માગે, ભાવના કરે, અંદર જાગૃતિ ઊભી થઈ જાય, અવેરનેસ. એટલે કોઈ એવી આડી અવળી વાણી બોલે એટલે એને અંદર લાગે કે આ મારે નથી બોલવી. સમજાય? એટલે એને અંદર નક્કી શું હોય કે મારે મૃદુ રુજુ ભાષા બોલવી છે. તો કે આવું હોય એટલે છતાંય પાછી મારી કે વાણી નીકળી જાય ખરી. અને પાછળથી પ્રતિક્રમણ હા. નહીં થઈ જાય, પણ પાછળ કે પછી ટાઈમે પછી માફી માગી લે, ટાઈમે પછી માફી માગી લે, પછી એકવાર કે વાણી નીકળી જાય ખરી એમ. બરાબર ને? બરાબર. તો આ 9 કલમની જે ભાવના છે ને આના માટે જ છે કે આ તમે ભાવના કરો એટલે કેવું હોવું ઘટે એ તમને બતાવ્યા કરે. એટલે પેલો સામાની વાણી પેલી નીકળી એટલે સામે મારી મૃદુ રુજુ હોવી જોઈએ એ તને અત્યારનું જ્ઞાન પાક્કું હાજર છે. ને પાછલા જન્મનું જ્ઞાન શું છે કે ટીટ ફોર ટેટ, પેલો આમ કે આપણે સામે ચોપડાવી દઈએ. સમજે? એટલે પાછલા અવતારના જ્ઞાનના આધારે એ પેલી વાણીને જે બધા પડેલા બધા કોડવર્ડ અંદર, એટલે એ વાણી અત્યારે ફૂટે. તો એ પાછલા અવતારના આધારે જે વાણી લઈ આવેલા એ અત્યારે ફૂટે ખરી, પણ અત્યારે પોતે એની સાથે એગ્રી થાય નહીં. શું? એટલે વાણી ફૂટે તો પોતે એની સાથે એગ્રી ના થાય, ડિસએગ્રી થાય. ના હારું, આવું ન હોવું ઘટે, આવું બોલાય નહીં, આ મારે બોલવા જેવું નહોતું. તો કે આ ડિસએગ્રી થયો ને એ ભાગ તારે પાક્કો કરી લેવાનો, એટલે પછી તારું ચાલે. અને બીજું તો આ જે આ વાણી નીકળે સામે એને વાગે એવી, તો કે એને જે દુઃખ પહોંચે ને એના માટે માફી માગી લેવાની, એટલે એ કરી લેવાનું. માફી એટલે પ્રતિક્રમણ. એટલે કે આની અંદર જે શુદ્ધાત્મા ભગવાન છે એની માફી માગી લે કે માથી આવી કડક વાણી નીકળીને તમને આ દુઃખ થયું, એના માટે હું ક્ષમા માગું છું, ફરી આવું દુઃખ નહીં આપવું, આવી વાણી બોલીને દુઃખ નહીં આપવું એવું નક્કી કરું છું. અને પછી શક્તિ ભાગે તમે મને એવી શક્તિ આપો કે ફરી મારાથી આવી વાણી નીકળે નહીં, એવી રીતે આમ કરી લે. એટલે આ બરાબર છે, આ જાગૃતિનું નિશાની છે કે પોતાને દેખાય છે કે આ પેલાની વાણી આવી નીકળી અને મારી સામે આવી વાણી નીકળવી જોઈએ નહીં. તો કે આ દેખાય છે જાગૃતિથી.
હવે તને આ જાગૃતિ છે પણ પાછલો ફોર્સ એટલો છે પેલો વાણી પેલી આખી ફૂટે. હવે વાણી ફૂટે છતાંય એ વાણીને પોતે ટેકો નથી આપતા. પહેલા શું ટેકો આપતા, ભાઈ આવું બોલે ને મારે બોલવું જ પડે ને, મારે ચોપડાઈ જ દેવી પડે ને, મેં ખોટું શું કર્યું એવું થાય. એને બદલે વાણી ફૂટી જાય ખરી પણ એને ટેકો નથી આપતો. આ ટેકો ના અપાય અને એના માટે માફી માગે એટલે તારું બરાબર પરફેક્ટ કહેવાય. આવું થાય એમ. ઘરમાં ના થાય એમ? કેટલાક ઘરમાં કેટલાક બોમ્બ ફોડ્યા હોય કે ના હોય? હોય કે ના? હવે આપણને શું લાગે કે આ આવી વ્યક્તિ છે ઘરમાં કે આ બોમ્બ ફોડે છે, પણ ખરેખર બોમ્બ ફોડે છે કે નથી? બોમ્બ ફૂટી જાય છે. ઈચ્છા નહીં હોતી તો ફૂટી જાય છે. તમારી ને બીજાની વાત કરું. બધાને ઈચ્છા નહીં હોતી. એટલે તમારી ફૂટી જાય ના કેતા એવું પછી. પણ સમજવા માટે આપણને લાગે આ ઘરમાં આ વ્યક્તિ બોમ્બ ફોડે છે, કામ નહીં તો બોમ્બ ફોડી નાખે. પણ કે બોમ્બ ફોડે છે કે નથી? બોમ્બ ફૂટી જાય છે. તે ફૂટી જાય છે. એ સંજોગનું જો પ્રેશર આવે ને તો બોમ્બ ફૂટી જાય. આ કુકરમાં નીચે આપણો ગેસ સળગતો હોય ને એટલે પ્રેશર વધે એટલે સીટી વાગી જાય. એના જેવું આ એ અમુક એવા સંજોગ એવા ભેગા થાય અંદર પ્રેશર વધે એટલે પછી સીટી વાગી જાય. તેમાં એનો વાંક કહેવાય. એ જાતે બોમ્બ ફોડતો હોય ને તો આપણો વાંક કહેવાય. પણ એના જાતે નથી ફોડતો, એનાથી ફૂટી જાય છે. એ સમય સંજોગ જેવા ભેગા થાય, ક્ષેત્ર છે, વ્યક્તિ છે, ત્યારે ફૂટી જાય. અને જો તમે કોઈ વ્યક્તિ તમારી જોડે બોમ્બ ફૂટતો હોય ને બીજા જોડે ના ફોડે, તમારી જો વાણી બહુ પેલી નીકળે અને બીજા સાથે કેટલી સારી નીકળે, ડાઈ વાત કરે ના કરે. બરાબર છે? કેમ તું બહુ ખુશ થઈ ગઈ? એટલે આપણે એવું થાય કે આ વ્યક્તિ આવી છે, એ વ્યક્તિ બધા સાથે એ વાણી ના નીકળે. પણ જ્યાં હિસાબ હોય ને ત્યાં નીકળે, જ્યાં હિસાબ ના હોય ત્યાં બહુ પ્રેમથી વાતો કરે. આપણે જોઈએ ઘરના આપણે હોય ને બધા ત્યાં ઘરમાં તો ગમે તેમ વાત કરે, બહાર જાય કેવા ડાઈ વાતો કરી ના કરે. ના કરે? સોફ્ટ લાગે કે બહુ સોફ્ટ છે. એક બેનને ખાલી મારાથી ભૂલથી પૂછી જો, આમ પૂછી લેવું કે ભાઈ તમારી આ ફાઇલ નંબર 2 હસબન્ડ કેવા છે? તો કે આમ તો કે હવે હમણાં જવા દો, બધાને વાત કરું છું. પછી એને કીધું કે ભાઈ બહાર તો છે ને બધા એમના બહુ વખાણ કરે છે, એટલે બહારનાનું સાંભળશો ને તો ભૂલા પડશો કે બહારના લોકો બહુ વખાણ કરે છે. તો જે ઘરમાં 10 કામ હોય તો એક કામ કરે નહીં, ને બહારનો જે એક જ કામ આપે ને તો 10 કામ પડતા પેલું એ કામ કરી આવે. સમજાય? આપણી આ પ્રકૃતિ આપણી. એટલે આપણે બહાર આપણે સારા દેખાઈએ કે ભાઈ આ બહુ સારા છે, આ પિયુષભાઈ તો બહુ સારા. પણ ઘરમાં પૂછે તો સર્ટિફિકેટ ના મળે. એમને તો મળી જાય ખાલી. પણ એટલે ઘરમાં કે આપણે કહીએ ને, અરે કે પેલો ટીવી બગડ્યું 10 દિવસથી હું રોજ કહું છું કે મારો ટાઈમ જતો નથી, તો કે બીજાના કામ કરી આપે, ટીવી રિપેર નથી કરાવતા. એટલે આવું ચાલે કરે. તો કે આવું કેમ થાય છે? તો કે આપણી પ્રકૃતિ. એટલે આ સમજાય? આપણી આ પ્રકૃતિ આખી. એટલે આપણે બહાર સારા દેખાઈએ, એટલે ઘરમાં વાઘ અને બહાર બિલાડી, બહાર બિલ્લી. ઘરમાં વાઘ ને બહાર બકરી, ઘરમાં વાઘ ને બહાર બકરી. હા કઈ ને કઈ નહીં. એ તો તારો અપવાદ હોય ને. બધાને એવું જ હોય. તો બધાને લહોડી કાઢે છે. આ બોલતા ને બોલવાની હિંમત નથી. હા 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 બધા છે એટલે હિંમત કરવી. એ તો
પાછે તાર જોડે હેન્ડલ માર દેવાનું. એક એક બોલે ને હેન્ડલ માર, હું શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા, આપણે છૂટા પડી જવાનું. ધૈર્ય. હવે આપણે કીર્તન ભક્તિ બોલાવીશું થોડી. કોણ બોલાય? તારી કોણ બોલાય? ક્યાંથી થોડી કીર્તન ભક્તિ બોલાવી લઈએ. મોડું થાય ને 5-10 મિનિટ. I'm going to shake your tummy to make a લાવે તારા માટે તારે પેલી વિધિ કરવી હતી ને, તો આપણે 10-15 મિનિટ સીધી સુધી બોલાવી લઈએ. હા કર દે, ગેસ બંધ કર દે. હા. ક્યાં? હા તું શાંતિ બેસી બરાબર, પરફેક્ટ.